જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખાસ તો જીપીએસસી સ્પેશિયલ કાર્યક્રમ કે જેની અંદર તમારા માટે હું લાવ્યો છું એગ્લો કર્ણાટક યુદ્ધ. ઓકે, આ એગ્લો કર્ણાટક યુદ્ધ, એગ્લો કર્ણાટિક વોર ખરેખર છે શું? તો કે મિત્રો યાદ રાખશી, પહેલા તો આ યુદ્ધ કોની વચ્ચે? તો કે એગ્લો કર્ણાટિક યુદ્ધ, એગ્લો કર્ણાટિક વોર જે છે એ ખરેખર અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધ છે. આમ તો ક્લાસ 3 લેવલ એક વન લાઇનર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કે ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય? તો મિત્રો યુદ્ધ છે કે જે કર્ણાટિક વોર તરીકે, કર્ણાટક યુદ્ધ તરીકે ઓળખાય છે. આપણે દેશી ગુજરાતીની અંદર કર્ણાટક યુદ્ધ કહીએ છીએ. ઓકે, હવે આ યુદ્ધની શરૂઆત કરીએ ને એ પહેલા થોડીક બેઝિક ઇન્ફોર્મેશન પહેલા તો ફ્રેન્ચો વિશેની મેળવી લઈએ. તો ફ્રેન્ચો વિશે પહેલા તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે ફ્રેન્ચો, ઓકે, ફ્રેન્ચોનું ભારતમાં આગમન કઈ રીતે થયું? ફ્રેન્ચોનું ભારતમાં આગમન થવા પાછળ કેટલીક જવાબદાર પરિસ્થિતિ મિત્રો ફ્રાન્સમાં પણ જનરેટ થઈ. યુરોપની અંદર મિત્રો એક પરિસ્થિતિ કોમન હતી કે યુરોપના લોકો ભારતની સમૃદ્ધિથી ખૂબ જ આકર્ષિત થયેલા. આ એક રિયાલિટી હતી, કારણ કે આપ સૌ જાણો છો ભારત દેશ છે ને મિત્રો, ને આપણે સોને કી ચીડિયા કહેતા, કારણ કે ભારતની અંદર ઘણી બધી સમૃદ્ધિ રહેલી હતી. ભારતની અંદર લોટ્સ ઓફ ગોલ્ડ રહેલું છે, ઘણું બધું ચાંદી રહેલું છે, અને સાથે સાથે કહી શકાય કે ભારતનો વ્યાપાર કે જે પણ એક વિશ્વ પ્રસિદ્ધ હતો ને એના જે ક્યાંક લાલચથી એક પ્રભાવ પડતો હોય છે યુરોપિયન લોકોને, કે જે રીતે અંગ્રેજો આવ્યા, બીજી યુરોપિયન કંપનીઓ આવેલી, એ જ રીતે ફ્રેન્ચોનું પણ એ જ રીતે ક્યાંક ભારતમાં આગમન થતું હોય છે. ઓકે, ફ્રેન્ચોનું ભારતમાં આગમન થાય તો એના વિશેની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશનની શરૂઆત કરીએ. ઓકે, આપણે જે ફ્રેન્ચોનું ભારતમાં આગમન થશે, જે કંપની લઈને આવશે મિત્રો, એ કંપનીને આપણે કહીશું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓકે, ખરેખર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સ્થાપના કઈ રીતે થઈ અથવા તો ફ્રાન્સની અંદર શું માહોલ હતો? તો એના માટે એવું કહી શકાય કે ફ્રાન્સના લોકો કે જે ભારતની સમૃદ્ધિ, ભારતનું સોનું છે, ભારતનું ચાંદી છે, ભારતનો વ્યાપાર છે, કે જેનાથી એક વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે એમના દેશને, એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં આવવાની તૈયારી કરે છે. અગાઉ એક ઘટના, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ જતી હોય છે મિત્રો 1664માં. ઓકે, આ કંપનીની સ્થાપના થઈ ને એ પહેલા પણ આવો એક વિચાર આવેલો. એક વ્યક્તિ હતા મિત્રો ફ્રાન્સની અંદર કે જેનું નામ હતું રિચેલ્યુ. નામ યાદ રાખવું જરૂરી છે મિત્રો, નામ છે રિચેલ્યુ. ઓકે, આ રિચેલ્યુ નામનો વ્યક્તિ કે જેને 3 વખત અલગ અલગ કંપનીની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો. ઓકે, એનો અલ્ટિમેટ ટાર્ગેટ એ હતો કે ભારત સુધી આવીને વ્યાપાર કરવો, પણ સ્ટાર્ટઅપ એને ખરેખર સારું મળતું નથી. એનું મુખ્ય કારણ તો કે ત્યાં એક આંતરિક વિદ્રોહ થયો અથવા તો એક વિરોધ થયો. કોણે વિરોધ કર્યો? તો કે ત્યાં ખાસ કરીને ધાર્મિક હસ્તક્ષેપો થયા, કે ત્યાંના લોકોએ ધાર્મિક નીતિ એવી અપનાવી કે ભાઈ આપણે ખરેખર ત્યાં જવાની જરૂરિયાત નથી ને આ તેની પ્રશ્નો ઊભા થયા, એટલા માટે જે તે સમયે સપોર્ટ ન મળ્યો. બીજું તો કે જે તે સમયે રાજનૈતિક સપોર્ટ પણ પ્રાપ્ત ન થયો, સરકાર તરફથી પણ કોઈ ખાસ છૂટછાટ ન મળી, ને એના કારણે આ જે કંપની શરૂ કરી હતી એ કંપની થઈ ગઈ બંધ. તો અલ્ટિમેટલી રિચેલીનો જે ટાર્ગેટ હતો કે જેણે 1642માં પ્રયત્ન કરેલો ફ્રાન્સની અંદર, એ ટાર્ગેટ પૂરો થતો નથી. ઓકે, હવે આગામી સમયની અંદર જે પરિસ્થિતિ, આમ તો ભારતની અંદર જે અંગ્રેજો આવેલા હતા કે જે બીજી યુરોપિયન પ્રજા કે એશિયા ખંડની અંદર જે વ્યાપાર કરતી, એનો પ્રભાવ ફરી પાછો ફ્રાન્સની સરકાર ઉપર પડ્યો કે અંગ્રેજો છે ધીરે ધીરે ખૂબ સમૃદ્ધ થતા જતા છે, પોર્ટુગીઝો ખૂબ સમૃદ્ધ થયા. તો આ બધી વસ્તુ પાછળ ભારતીય માલ સામાન પણ ખૂબ મહત્વનો છે. તો આ વિચાર ફ્રાન્સના રાજા હતા કે જેનું નામ હતું લુઈ 14. ફ્રાન્સના રાજા કોણ હતા? લુઈ 14. હવે ફ્રાન્સના રાજા છે લુઈ 14, એમનો એક મંત્રી કે જેનું નામ છે કાલ્બર્ટ. શું નામ હતું? કાલ્બર્ટ. નામ ખાસ યાદ રાખશી. ફ્રાન્સના રાજા લુઈ 14. આ લુઈ 14 નો મંત્રી એટલે કે કાલ્બર્ટ. કાલ્બર્ટે એક ઈચ્છા ધરાવી, રાજા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે પ્રભુ, મારે એક કંપનીની સ્થાપના કરવી છે ને એ કંપનીને ભારતમાં વ્યાપાર માટે મોકલવી છે, કારણ કે આપ સૌ જોઈ શકો છો યુરોપની અંદર જે દેશો ભારત સુધી પહોંચ્યા છે, ભારતમાં જે વ્યાપાર કરે છે, એ ઘણા બધા સમૃદ્ધ થયા છે. આપણા ફ્રાન્સની રાજનૈતિક અને ખાસ કરીને આર્થિક સમૃદ્ધિ માટે આપણે ભારત સુધી પહોંચવું પડશે. રાજાને વાત ગળે ઉતરે છે. લુઈ 14 કે જે મંત્રી હતો એણે પ્રસ્તાવ મૂક્યો ને આ પ્રસ્તાવને રાજાએ સ્વીકાર કર્યો. તો અહીંયા કંપનીની સ્થાપના થઈ 1664માં. વર્ષ હતું 1664. 1664માં જે કંપનીની સ્થાપના થઈ મિત્રો, એ કંપનીને આપણે કહીએ છીએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓકે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ક્યારે થઈ? 1664માં. ઓકે, કંપનીની સ્થાપના કોણે કરી છે? તો કે કાલ્બર્ટ. કાલ્બર્ટ કોણ હતો? તો કે ફ્રાન્સના રાજા લુઈ 14 નો મંત્રી.
હવે એક ક્વેશ્ચન ક્લાસરી લેવલે પૂછાઈ ગયેલું કે ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ફ્રાન્સના કયા રાજાના સમયમાં થઈ? લુઈ 8, લુઈ 9, લુઈ 10, લુઈ 15, લુઈ 14, સમથિંગ ઘણા બધા ઓપ્શન હોય. તો આપણે નંબર યાદ રાખવાનો છે લુઈ 14, કે જેના સમયમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઓકે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ મિત્રો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને આપણે કંપનીને કઈ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ખરેખર એ લોકોએ નામ શું રાખેલું? એમણે કંપનીનું નામ રાખેલું હતું, તો બહુ ઇઝી નામ છે, ઇઝીલી યાદ રહી જાય એવું છે. જોઈ લેજો, કંપની દેશ ઇન્ડીઝે ઓરિએન્ટલેસ. એકદમ સહેલું નામ છે. શું નામ છે? કંપની દેશ ઇન્ડીઝે ઓરિએન્ટલેસ. આ મૂળ નામ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મૂળ નામ શું? તો કે કંપની દેશ ઇન્ડીઝે ઓરિએન્ટલેસ. કંપનીની સ્થાપના થઈ ગઈ. સીધા ભારતમાં વ્યાપાર કરવા માટે આવી ગયા? ના. તો એના માટેનો એક વ્યવસ્થા કરતા કરતા લગભગ 4 વર્ષ કાઢ્યા. મિત્રો, 2 કંપની એવી છે યુરોપની કે જેને કંપનીની સ્થાપના વહેલી કરી નાખી છે, ભારતમાં આગમન મોડું કર્યું. એવી 2 કંપનીને કદાચ કહી શકાય કે 2 સૌથી વધારે સક્સેસફુલ રહી ગઈ હતી. એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. શું કામ? તો કે એણે પહેલા તો આખું વાતાવરણ જોયું, કયા પ્રકારે સેટઅપ કરશું, આ બધી વસ્તુ જોયા પછી ક્યાંક એન્ટ્રી કરતા હોય છે ને એ ક્યાંક એમના માટે પ્રભાવિત પણ સાબિત થતી હોય છે. જે રીતે કહી શકાય કે અંગ્રેજો કે જેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી, 1600માં આગમન કર્યું, 1608માં કદાચ કંપની માટે જે વ્યાપારી કોઠી 1613માં સ્થાપિત કરી. તો એ જ વસ્તુ અહીંયા ભારતની અંદર ફ્રેન્ચોએ પણ એવી જ કરી. ફ્રેન્ચોએ કંપનીની સ્થાપના કરી 1664માં. 4 વર્ષ પછી એટલે કે 1668 1668માં ભારતમાં આગમન થશે ફ્રેન્ચોનું. ઓકે, ભારતમાં જે ફ્રેન્ચો આવશે એનું આગેવાની કોણે લીધેલી? તો મિત્રો, એ પ્રથમ વ્યક્તિને તમે યાદ રાખો કે ફ્રેન્ચોના આગેવાન તરીકે જે તે સમયે આવેલો હતો ફ્રેન્કોઇસ કેરોન. શું નામ છે મિત્રો? ફ્રેન્કોઇસ કેરોન. નામ યાદ રાખવું જરૂરી છે. ભારત આવનાર પ્રથમ ફ્રેન્ચ નાગરિક તરીકે ફ્રેન્કોઇસ કેરોનનો ઉલ્લેખ કરી શકે. અથવા તો ભારતમાં ફ્રેન્ચોનું આગમન થયું તો એનો આગેવાન તરીકે કોણ હતો? તો ફ્રેન્કોઇસ કેરોન. ઓકે, ફ્રેન્કોઇસ કેરોન કેરીલેન્ડ આવ્યો? કેરીલેન્ડ નથી આવ્યો. ઓકે, ફ્રેન્કોઇસ કેરોન કે જેની એન્ટ્રી થઈ, એણે સૌ પ્રથમ વ્યવસ્થા કરવાની ઈચ્છા હતી સુરતમાં. સ્ટાર્ટઅપ ક્યાં કરવું હતું? સુરતમાં. ઓકે, સુરતમાં સ્ટાર્ટઅપ કરવું છે તો સુરતની અંદર વ્યાપાર માટેની મંજૂરી કોના માટે, કોની પાસેથી લેવાની? તો મિત્રો યાદ રાખશી, ફ્રેન્ચોને ભારતમાં સૌ પ્રથમ વ્યાપાર માટેની છૂટ આપે છે મુઘલ શાસક, એ મુઘલ બાદશાહ કે જેનું નામ હતું ઔરંગઝેબ. મુઘલ બાદશાહ કોણ હતો? ઔરંગઝેબ, કે જેને ફ્રેન્ચોને ભારતમાં વ્યાપાર માટેની છૂટ આપી. ફ્રેન્ચોને વ્યાપાર માટેની છૂટ મળી ગઈ. સૌપ્રથમ વ્યાપારી કોઠી ક્યાં સ્થાપિત કરી? સુરતમાં 1668. 1668માં સુરતમાં વ્યાપારની કોઠી સ્થાપી દીધી. ફ્રેન્ચો સ્ટાર્ટઅપ કરી નાખ્યું. હવે તો કે દક્ષિણ ભારતની અંદર ફ્રેન્ચોને વ્યાપારમાં વધારે મજા આવે એવી ઈચ્છા છે. એટલા માટે 1669 એમણે સ્થાપિત કર્યું એક વ્યાપારી મથક મછલીપટ્ટનમ. ક્યાં સ્થાપિત કરે છે? મછલીપટ્ટનમ. તો પહેલું સેટઅપ સુરતમાં કર્યું, બીજું સેટઅપ મછલીપટ્ટનમમાં કર્યું. પણ મછલીપટ્ટનમ કે સુરત કે જેમના માટે કાયમી સ્થાયી કેન્દ્રો રહેતા નથી, તો એમના માટેનું સ્થાયી કેન્દ્ર કે જે વ્યક્તિ સ્થાપિત કરશે એનું નામ છે મિત્રો ફ્રાન્સિસ માર્ટિન. એક વ્યક્તિને મિત્રો યાદ રાખશી, ફ્રાન્સિસ માર્ટિન. 1674 ફ્રાન્સિસ માર્ટિનની એન્ટ્રી થઈ. ફ્રાન્સિસ માર્ટિન પહેલી અને ખાસ કરીને એવું કહી શકાય કે ફ્રેન્ચો ભારતમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એમના માટેનું સૌથી મહત્વનું કેન્દ્ર મિત્રો કોઈ રહેલું હોય કે જેને હાલમાં આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખીએ છીએ કે જે છે પોંડિચેરી. તો મિત્રો યાદ રાખશી, પોંડિચેરીની ફ્રેન્ચોએ સ્થાપના કરી. પોંડિચેરીની સ્થાપના કરી, પોંડિચેરીની અંદર કિલ્લો બનાવ્યો. અને મિત્રો આ પોંડિચેરી એના સ્થાપક તરીકે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે પોંડિચેરીનું સ્ટાર્ટઅપ કરવા માટે કોણ મહત્વનું, તો એ વ્યક્તિ કોણ આવશે? ફ્રાન્સિસ માર્ટિન. નામ યાદ રાખવું જરૂરી છે. ફ્રાન્સિસ માર્ટિને પોંડિચેરીની અંદર પોતે એક કિલ્લો બનાવીને પોતાનું એક સારામાં સારું સેટઅપ ઊભું કરી દીધું. ઓકે, ફ્રેન્ચોએ જે રીતે પોંડિચેરીની અંદર એક ભારતના દરિયા કિનારે ખારું સેટઅપ કર્યું, એ જ રીતે બંગાળ એમના માટે ખૂબ મહત્વનું કેન્દ્ર બની શકે.
કારણ કે મિત્રો બંગાળનો કાપડ ઉદ્યોગ જે છે કે જે ભારતનો સૌથી સમૃદ્ધ કાપડ ઉદ્યોગ કહી શકાય. ઓકે, તો હવે બંગાળની અંદર કઈ રીતે સેટઅપ કરવું? તો બંગાળની અંદર પણ એક વ્યાપારી મથક સ્થાપિત કરવામાં આવે છે કે જેને કહેવામાં આવે છે ચંદ્રનગર. બંગાળની અંદર કયું સ્થાપિત કરેલું છે વ્યાપારી મથક? કે જે હતું ચંદ્રનગર. આમ તો પ્લાસીનું યુદ્ધ કે બક્સરના યુદ્ધની તમે ચર્ચા કરેલી હોય તો ખાસ કરીને પ્લાસીના યુદ્ધની અંદર તમે વાંચેલું હશે એક નગર કે જે છે ચંદ્રનગર. જી હા મિત્રો, એ ચંદ્રનગર ફ્રેન્ચોનું હતું અને ચંદ્રનગર માટે પણ ખાસ કરીને ફ્રાન્સિસ માર્ટિનનું એક સારું યોગદાન કહેવામાં આવે છે. તો ચંદ્રનગરની સ્થાપના કરી, પોંડિચેરીની સ્થાપના થઈ. હવે આ મછલીપટ્ટનમને ભૂલી જવાનું છે, સુરતને ભૂલી જવાનું છે, કારણ કે હવે એ લાંબો સમય એમની પાસે ટકશે નહીં. હવે ચંદ્રનગરની અંદર વ્યાપારી મથક સારું સ્થાપિત થયું, પણ ખાસ કરીને લાંબો સમય નથી રહેતું, કારણ કે ચંદ્રનગર જે છે એની સાથે એક સંઘર્ષનું કારણ બનતું હોય છે પ્લાસીના યુદ્ધ પહેલા રોબર્ટ ક્લાઇવ કે જેણે ચંદ્રનગર ઉપર કબજો પણ કરેલો હતો. તો આ બધી વસ્તુ આપણે ચર્ચામાં લીધેલી છે અને ખાસ કરીને માઇન્ડમાં રાખવા લાયક છે. ઠીક છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ ચંદ્રનગર અથવા તો બંગાળ કે જ્યાં વ્યાપારની અંદર સારામાં સારી વસ્તુ ફ્રેન્ચો માટે સ્ટાર્ટિંગમાં કઈ હતી? તો મિત્રો સુતરાઉ કાપડ અને સાથે સાથે સિલ્ક. મિત્રો આ જે સિલ્ક છે એ પણ જે તે સમયે બહુ ફેમસ હતું. સિલ્કનો ઉદ્યોગ પણ ખાસ કરીને સારો હતો બંગાળની અંદર, અને સાથે સાથે કાપડ જે છે એટલે કે સુતરાઉ કાપડની વાત કરું તો આ બે વસ્તુ ઉપર ફ્રેન્ચોએ જે તે સમયે ફોકસ કરેલું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ કે જેમાં ખાસ કરીને વાત કરીએ કે ફ્રેન્ચોનું આ જે સેટઅપ થયું. ઓકે, ફ્રેન્ચોના આ સેટઅપની અંદર જવાબદાર કેટલાક મહત્વના નગરો આપણે યાદ રાખવા છે, કારણ કે તમારી જીપીએસસી ક્લાસ 1-2 એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કે નીચેનામાંથી કયા નગરો ઉપર ફ્રેન્ચો પોતાનું વ્યાપારી મથક સ્થાપિત કરેલા? તો મિત્રો 5 નગર મહત્વના રહેશે. એક માહે, કરાઈકલ, યનમ, પોંડિચેરી અને ચંદ્રનગર. આ 5 સેન્ટર ખાસ યાદ રાખવાના. ઊંઘમાં તો ઉઠાડીને પૂછે તો આપણને યાદ રહેવા જોઈએ, કારણ કે એક્ઝામની અંદર આ ક્વેશ્ચન રિપીટ થવાના ચાન્સીસ તો ખરા. ને પાછું જીપીએસસી લેવલે બહુ સારો ક્વેશ્ચન સેટ થઈ શકે કે 5 નામ આપી દીધા. પેલાની અંદર ઓપ્શન એ, એની અંદર 1, 2 અને 3, 2 ની અંદર 2, 3 અને 4, સી ની અંદર કહી શકાય કે 1, 3 અને 5, અને ડી ની અંદર કહી દે ઉપરના બધાય. તો આન્સર ખરેખર આમાં શું આવશે? તો કે 5 સેન્ટર. એ 5 આપણે તો જ યાદ રાખી શકશી, તો જ એ એટેમ્પ કરી શકશી તો કે આપણને આવડતા હોય. તો એ પણ આપણા માટે એક મહત્વની બાબત રહેશે. તો 5 સેન્ટર ફરીથી રિપીટ કરાવું છું મિત્રો. ફ્રેન્ચોએ ભારતની અંદર એસ્ટાબ્લિશ કરેલા પોતાના 5 મહત્વના કેન્દ્રો એ ક્યાં? તો કે એક છે માહે. આ જે સર્કલ તમે જોઈ શકો છો એ છે માહે. બીજું અહીંયા એક સાથે 2 છે, પોંડિચેરી અને કરાઈકલ. ત્રીજું યનમ અને ચોથું ચંદ્રનગર કે જે ખરેખર આવશે અહીંયા બંગાળની અંદર. 5 સેન્ટર ફરીથી ગુજરાતીની અંદર લખવા હોય તો આપણે લખી લઈ. માહે, કરાઈકલ, પોંડિચેરી, યનમ અને ચંદ્રનગર. ઓકે, આ 5 સેન્ટર ખાસ યાદ રાખશી, ભૂલાવા ન જોઈએ. ખાસ મોસ્ટ એમ્પી સેન્ટર તમારા માટે છે, એને યાદ રાખશી મિત્રો. ઠીક છે. ઓકે, નેક્સ્ટ આપણે ફરી પાછા આવી જઈએ છીએ આગળ. ફ્રેન્ચો કે જેને ખાસ કરીને 5 સેન્ટર પણ ઊભા કરેલા છે, તો આ 5 સેન્ટરને તમારે યાદ રાખવાના થશે. હવે બેઝિક ઇન્ફોર્મેશનની સાથે સાથે આપણે ખાસ કરીને હવે ફ્રેન્ચોમાં થોડાક આગળ વધવા માટેનો પ્રયત્ન કરીએ કે ભાઈ ફ્રેન્ચો જે છે એને ખાસ કરીને આપણે જોયું કે પોંડિચેરીની અંદર સ્થાપના થઈ. ફ્રાન્સિસ માર્ટિને પોંડિચેરીની સ્થાપના કરી. તો આ નામ પણ મિત્રો યાદ રાખવું પડશે કે પોંડિચેરીના આદ્ય સ્થાપક, એના સ્થાપક એટલે ફ્રાન્સિસ માર્ટિન. એ નામ પણ યાદ રાખવું પડશે. સાથે સાથે ચંદ્રનગરમાં પણ એને ખારું સેટઅપ કરી દીધું. માહેની વાત કરું મિત્રો તો મલબાર તટ ઉપર આવશે. માહે ક્યાં આવશે? તો કે મલબાર તટ ઉપર. તો ત્યાં પણ ફ્રેન્ચો સારું વ્યાપારી મથક બનાવેલું હતું ને ત્યાંનું વર્ચસ્વ પણ સારું હતું. સાથે સાથે વાત કરું તો કે પોંડિચેરી જે પણ હવે એવું બને છે કે ત્યાં એક વ્યક્તિની એન્ટ્રી થશે કે જેનું નામ છે મિત્રો ગવર્નર ડુપ્લે. ફ્રેન્ચ ગવર્નર હતો ડુપ્લે. મિત્રો આપણે જે કર્ણાટક યુદ્ધ ભણવાની આપણે જે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ તો એમાં ખાસ કરીને 2 યુદ્ધની અંદર સૌથી સારું પરફોર્મન્સ આપવામાં આ ફ્રેન્ચ અધિકારી, ફ્રેન્ચ ગવર્નર કે જેનું નામ છે ડુપ્લે, કે જેનું સારામાં સારું વર્ચસ્વ રહેશે. ને એ જ ડુપ્લે કે જે ફ્રેન્ચોને એક સામાન્ય વ્યાપારી કંપનીમાંથી એક મોટી રાજનૈતિક સત્તામાં પરિવર્તિત કરવામાં પણ આ વ્યક્તિનું ખૂબ મોટું યોગદાન છે. તો એને પણ આપણે ખાસ યાદ રાખવું પડશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચેના ભારતમાં જે યુદ્ધો છે આપણે અગાઉ પણ વાત કરી છે. ખાસ કરીને એક વન લાઇનર ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો મિત્રો, તો યાદ રાખશી અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના ભારતમાં થયેલા યુદ્ધ ક્યાં નામે ઓળખાય? તો કર્ણાટક વિગ્રહ, કર્ણાટક યુદ્ધ તરીકે. યાદ રાખવું જરૂરી છે. ઓકે, આપણને એક પ્રશ્ન થાય છે સાહેબ, ફ્રેન્ચો અને અંગ્રેજો અચાનક ભારતમાં ડખો કરવા અથવા ભારતમાં બાજવાનું કારણ શું? એમના દેશમાં કંઈ નહોતું તો અહીંયા આવીને બાજવા માંડ્યા.
ઓકે, ભારતની અંદર રાજનૈતિક સત્તા સ્થાપિત કરવાની ઈચ્છા. શું કામ? તો એના માટેનું કારણ મિત્રો જોઈએ કે ભાઈ યુરોપિયન પ્રજાનું મિત્રો ભારતમાં આગમન થયું ને એટલે ભારતની અંદર રહેણીકરણીમાં એક મોટો પ્રભાવ થયો. ભારતની ખાણીપીણીમાં પણ બહુ મોટા ફેરફાર જોવા મળ્યા કે ઘણી બધી યુરોપિયન વસ્તુ આપણી ખાણીપીણીની અંદર પણ ક્યાંક એન્ટર થતી ગઈ. ત્યાંથી પણ વિશેષ વાત કરીએ તો કે એમના આપણે ખાસ કરીને એમના પહેરવેશને પણ અપનાવવા માટેનો કેટલાક લોકો પ્રયત્ન કરો ને એક સમય એવો પણ આવ્યો કે પશ્ચિમી સંસ્કૃતિના પહેરવેશ કે જે એક રૂટીન લાઈફ બની ગયો છે. કદાચ એવું કહેવામાં પણ આપણે અતિશયોક્તિ નથી કે આપણી જૂની સંસ્કૃતિમાં આપણે જે પહેરવેશનો ઉપયોગ કરતા એ પહેરવેશ ધીરે ધીરે ક્યાંક નબળો પણ પડી ગયો છે અથવા તો અમુક લિમિટેડ સેન્ટર પૂરતો રહેલો છે કે જે યુરોપિયન જે સંસ્કૃતિ છે એનો પ્રભાવ તો મિત્રો હાલમાં પણ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે જે કળા છે ખાસ કરીને ભારતની જે કળા હોય જેમ કે એક્ઝામ્પલ આપો ભાઈ ભારતની અંદર કોઈ કળા હોય ને એ કળાની અંદર ખાસ કરીને યુરોપિયન લોકોનો એક પ્રભાવ જોવા મળે તો એને લીધે ક્યાંક બહુ મોટા ફેરફાર બાંધકામની અંદર પણ જોવા મળે, શિલ્પ સ્થાપત્યની અંદર પણ જોવા મળતા હોય. જેમ કે એક્ઝામ્પલ આપું તો કે ભારતની અંદર આપણે જે ભારતીય શૈલીના મકાનો બનાવતા ભારતીય શૈલીનું બાંધકામ કરતા હવે યુરોપમાંથી એક સ્થાપત્ય શૈલી આવી ગોથિક શૈલી. ઓકે, ગોથિક શૈલી એ ભારતમાં આવી એટલે ભારતીય શૈલી અને ગોથિક શૈલી બેનું મિશ્રણ થયું. એને લીધે ઇન્ડો ગોથિક શૈલીના પણ ક્યાંક આપણને સ્થાપત્યો જોવા મળતા હોય છે. આમ તો ગોથિક શૈલી લાવવામાં પોર્ટુગીઝો જવાબદાર છે પણ આ ગોથિક શૈલીના સૌથી વધુ ભારતમાં બાંધકામ કોણ કરતા હોય છે તો કે અંગ્રેજો. તો આ પણ યુરોપિયન આવવાનો એક પ્રભાવ છે. એની વિચારસરણી જે કાંઈ હતી એ વિચારસરણી પણ આપણા દેશની અંદર ક્યાંક ધીરે ધીરે જોવા મળતી હોય છે. ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે ખાસ કરીને કેટલાક લોકો ખરેખર એક સંસ્કૃતિને વરેલા છે ને જે એની સાથે દ્રઢ રીતે જોડાયેલા છે કે જે અંગ્રેજોના અથવા તો યુરોપિયન અમુક સ્થાપત્યો અથવા તો એમના જે અમુક વિચારો છે એનો આપણી પર ઓછો પ્રભાવ પડવા દેતા હોય છે પણ કેટલાક લોકોમાં પ્રભાવ પડે છે. તો એ વસ્તુ પણ ખાસ કરીને 31st મનાવું છું તો એ એક કારણ જ છે ને કે 31st ગઈ હમણાં જ ગઈ તો એ 31st ગઈ તો એક એ વિચારોનો પ્રભાવ છે કે જે ભારત ઉપર પડ્યો. ક્લિયર છે? ઓકે, સાથે સાથે કહી શકાય કે યુરોપિયનોનું આગમન થયું ને તો એ લોકો ભારતની અંદર કેટલીક ખામીઓ જોઈ ગયા ને એના જ પરિણામ સ્વરૂપે પોતાનું રાજનૈતિક વર્ચસ્વ અહીંયા જામે એમ છે ને એ વસ્તુ એમને એક વ્યાપારી કંપનીમાંથી એક રાજનૈતિક ક્ષેત્રમાં પરિવર્તિત કરવા માટે ક્યાંક વિચાર લાવે છે. શું એવી વસ્તુ હતી? તો મિત્રો ભારતમાં એક પરસ્પર દેશ હતો, ઘણા બધા રાજ્યો છે, અંદરો અંદર ક્યાંક સંઘર્ષ, તેનો લાભ ક્યાંક અંગ્રેજો અથવા તો બીજી યુરોપિયન કંપનીઓ લેશે. ઓકે, આંતરિક વિદ્રોહ, અંદરો અંદર જે ડખા આપણા દેશમાં જે થતા હતા, અંદરો અંદર જે થતા હતા એનો લાભ બહારના આવીને લઈ ગયા. એ તો આપણે જોવી જ છે. ઓકે, રાષ્ટ્રીય ભાવનાનો અભાવ, મિત્રો આ વસ્તુ પણ હતી. ભાઈ આખો અખંડ ભારત જેવી એક રાષ્ટ્ર ભાવના કે જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે ચાણક્ય મિત્રો સેટ કરેલી હતી એ ભાવના આ સમય મિત્રો ઘટી ગઈ હતી. બધા પોતપોતાનું મેં મારું કરી લીધું, તમે તમારું કરી લેજો, આ એક માહોલ ક્રિએટ થયો હતો. ઓકે, નેક્સ્ટ તો કે સૈન્યની અંદર પણ ઘણી બધી ખામીઓ હતી ને આ બધી ખામીઓ જે છે કે જે આપણે એક જૂની રૂઢી સાથે સંકળાયેલા આપણે યુરોપિયન ઢબે પોતાનું સૈન્ય, કારણ કે અંગ્રેજોની સામે લડત આપીને તલવારને ભાલા લઈને જાય તો હરી તકલીફ પડે કારણ કે ત્યાંથી સીધી ગોળીઓ આવે, તોપને ગોળાઓ છૂટે. તો આ વસ્તુનો પણ એક ખામી સ્વરૂપે અંગ્રેજો જોવે છે, બીજી યુરોપિયન પ્રજાઓ જોવે છે કે આ લોકો જૂની રૂઢી સાથે સંકળાયેલા છે તો આ રૂઢિમાં એમની સામે લડત આપવામાં આપણે સક્ષમ છીએ. મિત્રો એટલા જ માટે આપણે કદાચ અમુક યુદ્ધો કે જે જોયેલા કે જેની અંદર કદાચ 50-50 હજારના સૈન્ય હોય ને સામે 5-5, 10-10 હજારના સૈન્ય હોય જે જીતી જતા. એની પાછળ શું? તો કે એમની પાસે એક લેટેસ્ટ ટેકનોલોજી હતી ને આપણી પાસે એક નવી ટેકનોલોજીનો અભાવ કે જે પણ એમના માટે એક મદદરૂપ સાબિત થતો હોય છે એમની રાજનૈતિક સત્તા સ્થાપિત કરવામાં. હવે રાજનૈતિક સત્તા સ્થાપિત કરવા છે યુરોપિયન દેશોને ભારતની અંદર કે જેની અંદર ઇંગ્લેન્ડનો સમાવેશ પણ થઈ ગયો અને ફ્રાન્સનો પણ સમાવેશ થઈ ગયો. હવે એ અહીંયા આવીને પોતાની રાજનૈતિક સત્તા સ્થાપિત કરવી હોય તો આપણા શાસકો સાથે તો સંઘર્ષ થશે, એમને આંતરિક સંઘર્ષ પણ થશે ને એ રાજનૈતિક સત્તાનો જે લાભ લેવા માટેનો પ્રયત્ન છે એના જ પરિણામ સ્વરૂપે અંગ્રેજો અને ફ્રેન્ચો ભારતની અંદર પોતાનું નસીબ અજમાવવાની શરૂઆત કરી. ઓકે, એ જે નસીબ અજમાવવાની જે શરૂઆત કરી ને મિત્રો અહીંથી યુદ્ધની શરૂઆત થશે. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધ કે જેને આપણે કહીશું એગ્લો કાર્નેટિક વોર. 3 યુદ્ધો આપણે ભણવાના છીએ ને 3 ફૂલ ડેપ્થ સાથે, કારણ કે જો વિદ્યાર્થી મિત્રો માટે આ સૌથી અઘરો ટોપિક છે કારણ કે યુદ્ધો વાંચો છો તમે, યુદ્ધો ગોખવા માટેનો પ્રયત્ન કરો છો પણ આમાં યુદ્ધમાં કોણ કોને મદદ કરે છે ને સારું ભેગું નથી થતું. કદાચ વાંચી લીધા પછી બીજે દિવસે કોઈક ભાઈબંધ આવીને પૂછે કે ભાઈ ઓલામાં ઓલો કોની આરે બાજ્યો હતો તો સારું એમ થાય કે ભાઈ ફ્રેન્ચ આરે હતો કે અંગ્રેજો આરે હતો, સારું એ ડખો થાય છે. તો આપણે સહેલામ સહેલી રીતે અહીંયા ભણવાનો પ્રયત્ન કરશે જેથી કરીને ઇઝીલી એક કથાના ફોર્મેટની અંદર આ વસ્તુ યાદ રહી જાય.
તો મિત્રો શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું પ્રથમ કર્ણાટક યુદ્ધ એંગ્લો કર્ણાટક યુદ્ધની શરૂઆત કરી. તો મિત્રો શરૂઆત કરીએ પ્રથમ એંગ્લો કર્ણાટક યુદ્ધની, પ્રથમ કર્ણાટક યુદ્ધની, કે જે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે લડાઈ છે. ઓકે, પ્રારંભિક સ્થિતિ જોઈએ. બને છે એવું કે ભારતની અંદર જે ફ્રેન્ચ ગવર્નર આવેલો છે કે જેનું નામ છે ડુપ્લે. ડુપ્લે એટલે ફ્રેન્ચ સરકારની એક ઈચ્છાને પૂરી કરવા માટેની શરૂઆત કરી. શું કર્યું? તો કે એની ખરેખર અલ્ટિમેટ એક ટાર્ગેટ હતો કે ભારતની અંદર ફ્રેન્ચ વસાહતો ઊભી કરવી, ભારતની અંદર ફ્રેન્ચોની એક રેસિડેન્સી ઊભી થાય, ને એના પરિણામ સ્વરૂપે ડુપ્લે ભારતમાં પોતે થોડાક સક્ષમ બનવા માટેનો પ્રયત્ન કર્યો. ઓકે, ભારતમાં સક્ષમ બનવું હોય તો ફ્રેન્ચો પાસે એવડું મોટું સૈન્ય બળ નથી, ને એના પરિણામ સ્વરૂપે આ ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે કે જેને ભારતીય સૈનિકોને પોતાની સાથે લઈ ને ભારતમાં એક પોતાની મોટી સેના નિર્માણ કરવાની શરૂઆત કરી. ફ્રેન્ચો પોતાની સેના વ્યવસ્થિત નિર્મિત કરતા ગયા, મોટી સેના ધીરે 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 બનાવતા ગયા. આ જ વસ્તુ અંગ્રેજો પણ કરેલી. એવું કહેવામાં આવે છે કે 1646 આ જ સમય કે જે સમયે અંગ્રેજોએ પણ પોતાના સૈન્યમાં ભારતીયોને સ્થાન આપવાનું શરૂ કર્યું. એટલે અંગ્રેજોએ પણ પોતાનું સૈન્ય ભારતીયોને સાથે લઈને મોટું કરવાનું શરૂ કર્યું. એ જ રીતે ફ્રેન્ચોએ પણ પોતાનું સૈન્ય મોટું કરવાનું શરૂ કર્યું. હવે માહોલ શું છે? તો આ ખરેખર યુદ્ધ પાછળ જવાબદાર ભારતની કોઈ પરિસ્થિતિ નથી. તો ભાઈ ભારતમાં યુદ્ધ કેમ થયું? તો મિત્રો યાદ રાખશે, આ ખરેખર એક અટપટી બાબત છે કે ભાઈ આ યુદ્ધ શું કામ થયું? તો આ યુદ્ધ થવા પાછળ જવાબદાર છે યુરોપની એક ઘટના. ચલો માની ગયો કે આ યુરોપ છે. યુરોપની અંદર એક દેશ છે કે જે દેશનું નામ છે ઓસ્ટ્રિયા. હું લ ભૂલી નથી ગયો, ઓસ્ટ્રેલિયા નથી, આ ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયા દેશ, ઓસ્ટ્રિયા દેશની અંદર બન્યું એવું કે ત્યાંના શાસક, ત્યાંના રાજા મૃત્યુ પામ્યા, એનું અવસાન થયું. હવે ઓસ્ટ્રિયાના રાજા મૃત્યુ પામ્યા તો એના ઉત્તરાધિકારી, હવે આ ઓસ્ટ્રિયાનું સામ્રાજ્ય કોનું? તો એની રાજગાદી ઉપર બેસવા માંગતા હતા એ રાજાના રાણી, એટલે એના વાઇફ જે છે એ પોતે બેસવા માંગતા હતા રાજગાદી ઉપર. હવે ઓસ્ટ્રિયાની રાજગાદી ઉપર જે તે સમયે ત્યાંના ઓસ્ટ્રિયાના રાજાના રાણી એમના અવસાન પછી બેસવાની પ્રયત્ન કરતા હતા. એ જ સમયે બીજો એક પ્રયત્ન કરતો હતો સુંદર. પ્રશ્ન સાહેબ છે આમાં સુંદર ન્યાય ઇંગ્લેન્ડમાં સુંદર નામ? ના, એ રાજાનો સાળો જેઠાલાલ છે ને, એ જ રીતે. હા, તો જે તે રાજાનો સાળો અને જે તે રાજાના ધર્મપત્ની આ બંને રાજગાદી મેળવવાની ઈચ્છા કર્યા. અલ્ટિમેટલી ખરેખર જોવા જાવ તો જે તે રાજાના પત્ની છે એ પોતે ડાયરેક્ટ વારસદાર તરીકે રાજગાદી ઉપર બેસી શકે છે, પણ એનો સાળો ઈચ્છા એવી ધરાવે છે કે ભાઈ હું રાજગાદી ઉપર બેસું. હવે આ ઓસ્ટ્રિયાનો મુદ્દો યુરોપની અંદર રાજનૈતિક સંઘર્ષ ઉપર આવે છે. એક બાજુ ફ્રેન્ચો મદદે આવ્યા, એક બાજુ અંગ્રેજો મદદે આવ્યા. હવે આ બે વચ્ચેનો સંઘર્ષ, ઓસ્ટ્રિયાની રાજગાદીનો પ્રશ્ન, આ પ્રશ્ન મોટું સ્વરૂપ લીધું. યુરોપની અંદર બે દેશો ધબધબાટી બોલાવવા માંડ્યા. આ દેશ તો સાઈડમાં વયો ગયો, આ દેશ સાઈડમાં વયો ગયો. પ્રશ્ન કોની કોની વચ્ચે? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આ બે ડખો શરૂ કર્યો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ધબધબાટી બોલવા માંડી. કારણ ઓસ્ટ્રિયાની રાજગાદીનો મુદ્દો. ઓસ્ટ્રિયાના રાજગાદીનો પ્રશ્ન હતો. આ પ્રશ્નમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ઝંપલાવે છે, બે સામસામે સંઘર્ષ ઉપર ઉતરે છે ને ઓસ્ટ્રિયા સાઈડમાં હોય કે આ બે ધબધબાટી બોલાય. હવે એટલું મોટું યુદ્ધ, એવડો મોટો સંઘર્ષ શરૂ થતો હોય છે યુરોપની અંદર કે જેની અસર ભારતમાં જોવા મળી. શું કામ? તો કે ભારતની અંદર બે કંપની વ્યાપાર માટે આવેલી છે. એક કંપનીને આપણે કહીએ છીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બીજી એક કંપની છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો અહીંયા અંગ્રેજોની કંપની અને આ ફ્રેન્ચોની કંપની, આ બે આમ તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના સંતાનો જ કહેવાય. હવે આ બે કંપની અહીંયા વિચારે કે અમારા બાપા બાજે તો અમારે અહીંયા કંઈક કરવું. સામે ડખો શરૂ કર્યો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો જે સંઘર્ષ છે એની અંદર પોતે એવું વિચારે કે ન્યા ડખો થાય ને તો આપણે અહીંયા ઊભું ન રહેવાય, આપણે પણ આ ધબધબાટી બોલાવાય. અહીંયા બેના સંતાનો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધ શરૂ થયું. બીજું તો કે અમેરિકા. મિત્રો અમેરિકાની અંદર પણ એવું હતું કે ભાઈ અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે સતત ને સતત સંઘર્ષરત હતા. આ પણ એક મુદ્દો હતો.
ને આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આ બે કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાના સંઘર્ષની શરૂઆત કરશે. આમ તો સંઘર્ષની શરૂઆત પાછળ 3-4 પાસાઓ જવાબદાર. એક તો ઓસ્ટ્રિયાની રાજગાદી માટેનો પ્રશ્ન, ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચે ડખો શરૂ થઈ ગયો છે, અમેરિકાની અંદર પોતાનું સામ્રાજ્યમાં વિસ્તાર કરવામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે એકબીજામાં કોમ્પિટિશન ઉપર છે, અને સાથે સાથે ભારતની અંદર બે કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એણે ભારતમાં પોતાનો વ્યાપારિક એકાધિકાર સ્થાપિત કર્યો છે. આ જે ઈચ્છા હતી એ ઈચ્છાને ધ્યાનમાં લઈ ને હવે ધબધબાટી બોલી, બંને વચ્ચે સંઘર્ષ થયો. ઓકે, સંઘર્ષ કઈ રીતે થાય? તો મિત્રો સ્ટાર્ટઅપ કંઈક આવું હોય છે કે જે તે સમયે ફ્રેન્ચ ગવર્નર હતા ડુપ્લે. ફ્રેન્ચ ગવર્નર હતા ડુપ્લેને ખબર પડી કે ભાઈ આપણી સાથે અંગ્રેજો યુદ્ધ કરવાની શરૂઆત કરે છે, યુદ્ધ કરવા માટેની એક તૈયારી કરે છે. એ પરિસ્થિતિમાં ડુપ્લે જે તે સમયે શાંત રહે છે કે ભાઈ આપણે ડખો નથી કરવો, આપણે શાંતિથી પતાવીએ, સમાધાનની નીતિ અપનાવે છે. ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેએ શું કીધું તો કે ભાઈ આપણે ડખો નથી કરવો, આપણે સમાધાન કરીએ, આપણે સમાધાન, કારણ કે વ્યાપાર કરવા માટે આવ્યા છીએ, શાંતિથી વ્યાપાર કરીએ, આપણે માથાકૂટ નથી કરવી. પણ અંગ્રેજ સેનાપતિ હતો બર્નાટ, એને પેટમાં દુખાવ. બર્નાટ કે આજે તો ડખો થઈ જ જાય. બર્નાટની ઈચ્છા છે કે ભાઈ ગમે એમ કરીને ફ્રેન્ચો સાથે યુદ્ધ કરવું છે. બર્નાટે આ યુદ્ધ કરવા માટે શું કર્યું તો કે દરિયા કિનારે ફ્રેન્ચોના કેટલાક જહાજ ને આ જહાજો ઉપર કબજો કરી લીધા. કોણે કબજો કર્યો? અંગ્રેજ અધિકારી હતો, એક સેનાપતિ હતો કે જેનું નામ હતું બર્નાટ. બર્નાટે કબજો કર્યો. અંગ્રેજ અધિકારી બર્નાટ, એને ફ્રેન્ચ જહાજો ઉપર કબજો થયો. ડુપ્લે કે ના પડવું યાર, નથી ડખો કરવો, સમજો ને યાર, તમે જહાજને છોડી દો. કે નહીં છોડી, તાર થાય નીકળ. હવે ડુપ્લેની પીન છેટકી. ડુપ્લે કે હારું અહીંયા તાકાત તો કરી છે પણ એકલા ભેગું થાય એમ નથી. ફ્રેન્ચોની વિશ્વમાં પણ ઘણી બધી જગ્યાએ વસાહતો ખરી. એટલે ડુપ્લે ભારતથી નજીક એક પ્રદેશ એમને પડતો હતો કે જે હતું મોરિશિયસ. મોરિશિયસની અંદર ફ્રેન્ચ ગવર્નર હતો લા બ્રુડો. શું નામ હતું? લા બ્રુડો. લા બ્રુડો એનો ભાઈબંધ કે મોટા તકલીફ પડી છે, તું યાર કંઈક કર, મદદ માટે આવ. ફ્રેન્ચ ગવર્નર છે, મદદ માટે ઓબ્વિયસ છે, આવશે જ. 3000 નું સૈન્ય મોકલો, મોટા ઊંઝાતો ને હજી વધુ જરૂર તો મોકલ્યો, બાકી તું ભૂકા કાઢ નાખ અંગ્રેજોને. લા બ્રુડે એવડી મોટી સેના મોકલી કે જે અંગ્રેજોની તાકાત કરતા ખૂબ જ વધારે હતી. આ યુદ્ધની અંદર લા બ્રુડો આવી ગયો, ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે, ભારતનું પણ અમુક સૈન્ય, બધા ભેગા મળી અંગ્રેજોના છોતરા કાઢી નાખ્યા. અંગ્રેજોના છોતરા નીકળી ગયા. અંગ્રેજોને રેલો આવ્યો કે ભાઈ હવે ભેગું થાય એમ નથી. એટલે અંગ્રેજોએ જે તે સમયે કર્ણાટકના નવાબ હતા કે જેનું નામ હતું અનવરુદ્દીન. અનવરુદ્દીનને કીધું યાર પ્લીઝ યાર તમે મદદ કરો. અનવરુદ્દીન છે એ તૈયાર માટે મદદ કરવા માટે તૈયાર થાય, પણ અહીંયા લા બ્રુડો જે છે એ બહુ તાકાત કરી લેતો હોય છે. હવે ડુપ્લે અને લા બ્રુડો આ બે ધબધબાટી બોલાવી, ખાસ તો મદ્રાસ કે જેની ઉપર ઘેરો કરી લીધો. અંગ્રેજો માટે મદ્રાસ પ્રેસિડેન્સી એટલે ખૂબ મહત્વની બાબત કે જેને કોણે ઘેરી લીધું છે તો કે ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે. મદ્રાસ ઉપર કબજો થઈ ગયો. મદ્રાસ ફરતો જે ઘેરો થયો એટલે અંગ્રેજોના મોતિયા મરી ગયા. હવે ડુપ્લે કે છે કે ભાઈ એક કામ કર્યું, આપણે તાકાત કરી લીધી ને અંગ્રેજો હવે નબળા પડી ગયા છે, હવે હું કામ ભાઈ કે માથાકૂટ કરવી જોઈએ, એક કામ કરી હવે જવા દઈએ. ભાઈબંધ આવ્યો તો મદદ કરવા માટે, પણ હવે ભાઈબંધની ઈચ્છા નથી બહુ વધારે હળી કરવાની. એક ભાઈ હશે ભાઈ પતાવી દીધું, આપણે લડી લીધું, આપણે જીતવાની આની ઉપર આવી ગયા છીએ, હવે એને જતું કર. હારો માણસ છે ભાઈ, જતું કરવાની એક ઈચ્છા. એને કીધું ભાઈ આપણે હવે કઈ મદ્રાસ ઉપર અધિકાર નથી કરવો, જવા દે ભાઈ, એનું હોય ને મૂકી દે, દઈ દે. ડુપ્લે દેવા તૈયાર છે, સોરી લા બ્રુડો દેવા માટે તૈયાર છે. ડુપ્લે ના પાડે છે કે નહીં, એને હળી શું કામ કરી. એને સામેથી, હું તો ના જ પાડતો તો ડખો નથી કરવો, પણ એ લોકો સામેથી આવ્યા હતા ને, હવે ન મૂકવી કે મદ્રાસનો ઘેરો મૂકવું નહીં. ડુપ્લે કે હું કહું ને મારો ભાઈ મૂકી દે, માને નહીં. છેલ્લે ડુપ્લે અંગ્રેજો પાસેથી એક કામ કરો કે પૈસા આપો તો કે તમારો ઘેરો મૂકું. આ જે બ્રુડો છે એ પૈસા લઈ નીકળી ગયો. અંગ્રેજોને એમ હતું કે ભાઈ પૈસા દઈ દીધા એટલે હવે શાંતિથી પતી ગયું. પણ આ ડુપ્લે ભાઈ એને હજી પેટમાં દુખાવો, મેં ના પાડી હતી, હું કામ હળી કરી લોકો, ભૂકા તો બોલાવું જ. અહીંથી લાબરૂડો તો નીકળી ગયો. જેવો લાબરૂડો ગયો એટલે ડુપ્લે ફરી પાછું મદ્રાસ ઉપર ઘેરો કર્યો, મદ્રાસ જીતી લીધું. મદ્રાસ
ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે જીતી લીધું. ઓકે, મદ્રાસ કોના કબજામાં વયું ગયું? ફ્રેન્ચોના કબજામાં. અહીંયા આ દબદબાટી બોલી એટલે અંગ્રેજોને એમ થયું કે ભાઈ એણે અમારો પ્રદેશ જીતો છે ને, અંગ્રેજોનું મદ્રાસ સારું હતું, તો ફ્રેન્ચોનું સારું શું હતું? તો કે પોંડિચેરી દક્ષિણની અંદર સારું સેટઅપ હતું. તો અંગ્રેજોએ પ્રયત્ન કર્યો કે એક કામ કરીએ, આપણે પોંડિચેરી ઉપર કબજો કરી. ભેગું ન થયું. અંગ્રેજો પોંડિચેરી કબજો કરી શક્યા નહીં. હવે તો કે કર્ણાટકના નવાબ અનવરુદ્દીન ઈ આવ્યા. ફ્રેન્ચ સૈન્યની સામે એક દબદબાટી બોલી. બહુ મોટું સૈન્ય લઈને આવતા હોય છે, લગભગ મોટી સંખ્યામાં સૈનિકો આવ્યા, પણ છતાં ફ્રેન્ચ અધિકારી હતો એક કે જેનું નામ હતું પેરેડાઇસ. કોણ હતો? પેરેડાઇસ. એક કેપ્ટન હતો પેરેડાઇસ. એ સારું દબદબાટી બોલાવે છે. આ કેપ્ટન પેરેડાઇસ જે છે એ આ યુદ્ધની અંદર પોતે ઝંપલાવે છે અને કેપ્ટન પેરેડાઇસ આ સેન્ટ ટોમ નામના યુદ્ધમાં અનવરુદ્દીનને હરાવી દીધા. અડિયાર નદી એના કિનારે આ યુદ્ધ થતું હોય છે, જે યુદ્ધને નામ શું આપવામાં આવે છે ઇતિહાસમાં? સેન્ટ ટોમ યુદ્ધ. ઓકે, આ યુદ્ધની અંદર કોણ જીતી ગયું? તો કે અનવરુદ્દીન હારી ગયા, આજે કેપ્ટન પેરેડાઇસ જીતી ગયો. અલ્ટિમેટલી ફ્રેન્ચો પાછા જીત્યા. હવે તો કે ભાઈ કરવું શું? ભાઈ હવે ભેગું થાય એમ નથી, અંગ્રેજોના મોતે મરી ગઈ. અહીંયા ભારતમાં ફ્રેન્ચોનું એટલું બધું વર્ચસ્વ જામી ગયું કે યુરોપની અંદર એમ થયું ખારું બહુ હેવી થઈ ગયું છે, હવે આમાં ડખો જાજો થા હાલે એમ નથી. એક કામ કરી કે સમાધાન કરી નાખી. સમાધાન ક્યાં થયું? યુરોપમાં. કોની વચ્ચે? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સમાધાન થયું, એક સંધિ થઈ. જો પીળા અક્ષરે તમને જોવા મળે, સંધિનું નામ છે એક્સ-લા શેપેલની સંધિ. ફ્રેન્ચોને ઘણા બધા પ્રદેશો મળ્યા, કેનેડાનો પણ કેટલોક પ્રદેશ એમને પ્રાપ્ત થતો હોય છે. અલ્ટિમેટલી અહીંયા ફ્રેન્ચો જે છે એનું વર્ચસ્વ ભારે રહ્યું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નમતું જોઈખું, યુદ્ધ થઈ ગયું સમાપ્ત. ક્યાં સમાપ્ત થયું? યુરોપમાં. હવે બાપુજીને સમાધાન થયું એટલે છોકરાઓએ સમાધાનની નીતિ ઉપર આવ્યું. હશે ભાઈ, જે હોય જવા દે. ઉપર ઓર્ડર નીકળી ગયો કે ભાઈ અમારે સમાધાન થઈ ગયું, તમારે ડખો કરવાનો હોય તો ના ના તમે કરો તો પછી અમારે સમાધાન કરવાનું જોઈએ. બટ ઓબ્વિયસ છે. એટલા માટે હવે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને વચ્ચે પણ થઈ ગયું સમાધાન. અહીંયા ખરેખર ફ્રેન્ચોનું રાજનૈતિક વર્ચસ્વ વધી ગયું. અંગ્રેજો છે એને મદ્રાસ પાછું આપી દીધું કે ભાઈ હશે ભાઈ હવે બીજી વખત તોફાન ન કરતા, ના પાડશું, ન કરતા દબદબાટી બોલાવી દેશું, આવી જ હાલત થાય. હશે સોરી, અંગ્રેજોની આ કૂટનીતિ હંમેશા માટે જોવા મળશે. અંગ્રેજોએ નમતું જોખી દીધું, અંગ્રેજોને મદ્રાસ પાછું મળી ગયું, બે એકબીજાના જીતેલા પ્રદેશો પાછા આપી દીધા. અલ્ટિમેટલી યુદ્ધમાં થઈ ગઈ શાંતિ. પણ આ યુદ્ધથી ફ્રેન્ચોને શું ફાયદો થયો? તો દક્ષિણ ભારતની અંદર મિત્રો ફ્રેન્ચોનું રાજનૈતિક વર્ચસ્વ વધ્યું, રાજનૈતિક પ્રભાવ વધ્યો. એક સમય એવો હતો કે આ ફ્રેન્ચો છે ને અનવરુદ્દીન પાસે ગયા હતા કે જ્યારે પેલા બર્નાર્ડે આક્રમણ કર્યું એ સમયે અનવરુદ્દીનને કીધું હતું કે ભાઈ તમે અમને મદદ કરો, પણ એ સમયે અનવરુદ્દીને ના પાડી દીધી કે ભાઈ તમારું કઈ પાંચી હાલતું નથી ને હવે તમને હું મદદ કરી. પણ મિત્રો હવે એવો સમય આવશે કે દક્ષિણ ભારતની અંદર ફ્રેન્ચો પાસે મદદ માંગવા માટે કેટલાક શાસકો જશે. યાર પ્લીઝ તમે મદદ કરો, તમે મારા પક્ષે ઉભા રહો એટલે અમે એમના સર્વસ્વ થઈ જશું. આવો મિત્રો માહોલ ક્રિએટ થવા માંડ્યો છે. તો અહીંયા કહી શકાય કે દક્ષિણ ભારતની અંદર ફ્રેન્ચોનું વર્ચસ્વ વધ્યું, અંગ્રેજો માટે એક મોટી હાર ગણાય છે. ઠીક છે, ઓકે. પણ આ યુદ્ધની અંદર પર્ટિક્યુલર વાત કરી તો કર્ણાટકના નવાબ અનવરુદ્દીન જે લડવા માટે ગયા તો એમના સૈન્યની અંદર રહેલી જે ખામીઓ હતી, ભારતીય શાસકોના સૈન્યમાં રહેલી જે કંઈ ખામીઓ હતી કે પછી જે રાજકીય ખામીઓ હતી, બધી વસ્તુ ધ્યાનમાં આવી ને ફ્રેન્ચોને હજી એમ થયું, અંગ્રેજો ફ્રેન્ચો બેને એમ થયું ના હજી આપણી રાજનૈતિક વર્ચસ્વ વધી શકે એમ છે, તો આપણે અહીંયા હજી દબદબાટી બોલાવી. અલ્ટિમેટલી આ યુદ્ધની અંદર પહેલા યુદ્ધમાં ફ્રેન્ચો જીતી ગયા, ફ્રેન્ચોનું રાજનૈતિક વર્ચસ્વ વધ્યું. એક સંધિ યાદ રાખવાની પ્રથમ એંગ્લો કર્ણાટક યુદ્ધની કે જે સંધિને કહેવામાં આવે છે એક્સ-લા શેપેલની સંધિ. ખરેખર સંધિ ભારતમાં નથી થઈ, યુરોપની અંદર થઈ છે. અને અલ્ટિમેટલી આ એક્સ-લા શેપેલની સંધિ કોની વચ્ચે? તો કે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ અને ફ્રાન્સની ગવર્મેન્ટ વચ્ચે. પણ અહીંયા આપણે યાદ રાખવાની પ્રથમ કર્ણાટક યુદ્ધ કે જેના અંતે એક્સ-લા શેપેલની સંધિ થઈ, કેનેડાનો પ્રદેશ છે. ઓકે, એક્સ-લા શેપેલની આ સંધિ ને આ સંધિની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો બેના એકબીજાના જીતેલા પ્રદેશો આપી દીધા પાછા. ઓકે, યુદ્ધ થોડાક અટપટા છે, યાદ રાખવા માટે થોડાક અઘરા છે. આખી કથા આપણે કરી. હવે ફાસ્ટ એન્ડ ફોરવર્ડ એક નાનકડું રિવિઝન લઈ લે, કારણ કે આ ટોપિક મહત્વનો છે, યાદ રાખવો જરૂરી છે. કોની વચ્ચે બાજે છે એની વસ્તુ પહેલા તો યાદ રાખશે. જો ફરીથી રિપીટ કરું તો કે પહેલા આપણે જોયું કે ઓસ્ટ્રિયાની રાજગાદીનો મુદ્દો હતો. ઓસ્ટ્રિયા ક્યાં આવ્યું? તો કે યુરોપમાં.
ઓકે, ઓસ્ટ્રિયાની રાજગાદીનો પ્રશ્ન, રાજા મૃત્યુ પામ્યા, રાણી એવું કહે છે કે ભાઈ હું રાજગાદી ઉપર બેસું, ત્યાં સાડો સુંદર આવ્યો કે ભાઈ હું અહીંયા રાજગાદી ઉપર બેસું, બે વચ્ચેનો સંઘર્ષ થયો, અંગ્રેજો એક બાજુ ગયા, એક બાજુ ફ્રેન્ચો ગયા. ઓકે, હવે ઓસ્ટ્રિયાની રાજગાદી સાઈડમાં આવી ગઈ, અંગ્રેજો ફ્રેન્ચો વચ્ચેનો ડખો શરૂ થયો. ત્યાં યુરોપની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે ધબધબાટી બોલી, એ ધબધબાટીનું પરિણામ ભારતની અંદર આવ્યું, કારણ કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બે પોતાનો વ્યાપારિક એકાધિકાર બનાવવા માંગે છે. બે વચ્ચે અંદરો અંદર જે સંઘર્ષ થયો, એ સંઘર્ષનું પરિણામ તો કે અહીંયા ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે સ્ટાર્ટિંગની અંદર સમાધાનકારી નીતિ અપનાવતા હતા, પણ એક અંગ્રેજ અધિકારી હતા બર્નાર્ડ કે જેને હવે શું કર્યું તો કે ફ્રેન્ચ જહાજો ઉપર કબજો કર્યો. ફ્રેન્ચ જહાજો ઉપર કબજો થયો એટલે ત્યારે ડુપ્લે મોરેશિયસથી સેના બનાવી, લાબ્રુડો આવ્યો, લાબ્રુડો સેના લઈને આવ્યો, મોરેશિયસથી ફ્રેન્ચ ગવર્નર આવ્યો, એટલે હવે ડુપ્લે અને લાબ્રુડો ભેગા થઈ ગયા, અહીંયા ધબધબાટી બોલાવી, ફ્રેન્ચોના છોતરા કાઢી નાખ્યા. ઓકે, યુદ્ધમાં અહીંયા ફ્રેન્ચો હારી ગયા. અલ્ટિમેટલી લાબ્રુડો છે એ પૈસા લઈને વયો ગયો. ફરી પાછું ડુપ્લે મદ્રાસ ઉપર કબજો કરી લીધો. મદ્રાસ ઉપર કબજો થયો એટલે અંગ્રેજો પોંડિચેરી કબજો કરવા માટેનો પ્રયત્ન કર્યો, ભેગું ન થયું. અહીંયા ફરીથી અનવરુદ્દીન જે છે એ અંગ્રેજોની મદદે એક સૈન્ય લઈને આવે છે, પણ છતાં ઓલો પેરેડાઇઝ નામનો કેપ્ટન કે જે ફ્રેન્ચોનું નેતૃત્વ કરેલું, એ પેરેડાઇઝ કેપ્ટન કે જેને પણ અહીંયા કહી શકાય કે ફ્રેન્ચોનું એક સારામાં સારું નામ રાખ્યું, અનવરુદ્દીનને હરાવી દીધા. ઓકે, નવાબ સામે અહીંયા જીત થઈ. હવે આ બધો માહોલ અહીંયા ઓલરેડી ચાલતો હતો. અચાનક યુરોપની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સમાધાન થઈ ગયું. ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચે સમાધાન થઈ ગયું, એક્સલા સેપેલની સંધિ થઈ ને બંને નક્કી કર્યું કે ભાઈ ભારતની અંદર બે કંપનીને આદેશ આપો કે તમે જે ધબધબાટી બોલાવો છો એ બંધ કરો, તમે એકબીજાના જીતેલા પ્રદેશો પાછા આપી દો. પણ આ યુદ્ધથી ફ્રેન્ચોને દક્ષિણ ભારતમાં રાજનૈતિક વર્ચસ્વ મળ્યું કે હવે આગામી સમયમાં જે યુદ્ધો થશે, જે રાજનૈતિક પ્રશ્નો ઊભા થશે, એમાં ફ્રેન્ચોની મદદ લેવા માટે લોકો તલપાપડ થાય એવો માહોલ ક્રિએટ થઈ ગયો. તો મિત્રો આ હતું પ્રથમ કર્ણાટક યુદ્ધ. ક્લિયર છે બધાને? ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે બીજા કર્ણાટક યુદ્ધ તરફ, દ્વિતીય કર્ણાટક યુદ્ધ તરફ. તો મિત્રો શરૂઆત કરીએ બીજા કર્ણાટક યુદ્ધની. હવે બીજું કર્ણાટક યુદ્ધ કે જે ફ્રેન્ચો માટે ખરેખર એક મહત્વકાંક્ષી યુદ્ધ થઈ જતું હોય છે, કારણ કે ફ્રેન્ચોને રાજનૈતિક સત્તા એક સર્વોચ્ચ સીમા ઉપર જોવા મળશે આ યુદ્ધમાં. ઓકે, કેટલાકને પ્રશ્ન થાય છે ફ્રેન્ચો આ યુદ્ધની અંદર જીતા કે હાર્યા, તો એ વસ્તુ હું છેલ્લે કહીશ. પણ આ બીજું કર્ણાટક યુદ્ધ ફ્રેન્ચો માટે એક સર્વોચ્ચ સીમા ઉપર એની રાજનૈતિક સત્તા પહોંચાડશે, આ વસ્તુ ફાઇનલ છે. આપણે પહેલા યુદ્ધની અંદર જોયું કે ભાઈ ફ્રેન્ચો જે છે ને, ફ્રેન્ચોને અહીંયા રાજનૈતિક વર્ચસ્વ દક્ષિણ ભારતની અંદર વધ્યું હતું અંગ્રેજોની સાપેક્ષ. એક સમય એવો પણ હતો કે ફ્રેન્ચો કોકની મદદે જતા, મદદ માગવા જતા ને તો કોઈ હા નહોતું પાડતું કે ભાઈ અમે તમને મદદ કરવા માટે તૈયાર નથી. ભારતમાંથી કોઈ એને મદદ કરવા તૈયાર નહોતું. પેલું યુદ્ધ જીતા ને ત્યાર પછી ફ્રેન્ચોની એવડી હસ્તી થઈ ગઈ કે બીજા શાસકો એને કે તમે અમને મદદ કરો. આ પરિસ્થિતિમાં ફ્રેન્ચો મિત્રો આવી ગયા હતા. જો આમાં કોઈના વખાણ નથી કરતો, જે ઐતિહાસિક પરિસ્થિતિ હતી એ ખાલી તમારી સામે મૂકું છું. ઓકે, હવે માહોલ મિત્રો વાત કરું દક્ષિણ ભારતની અંદર, તો દક્ષિણ ભારતની અંદર મિત્રો આ બીજું યુદ્ધ થયું. તો યુદ્ધ થવા પહેલા તો પાછળ જવાબદાર કારણ શું? તો કે યુદ્ધ થવા પાછળ જવાબદાર કારણ ભારતના બે રાજ્યો, એક રાજ્ય છે કર્ણાટક અને બીજું છે હૈદરાબાદ. હૈદરાબાદ અને કર્ણાટક બે રાજ્યને અંદરો અંદર આંતરિક સંઘર્ષ નથી. હૈદરાબાદ કર્ણાટક એકબીજાનું દુશ્મન પણ નથી. તો ફ્રેન્ચો અને અંગ્રેજો એકબીજાના દુશ્મન છે, આવું પહેલા યુદ્ધની અંદર આપણે જોયું. પછી શાંતિ થઈ ગઈ, પણ વ્યાપાર એમાં એકાધિકાર, આ એકાધિકાર સ્થાપિત કરવા માટે હજી એકબીજાને ખટકે છે. ફ્રેન્ચોને અંગ્રેજો ખટકે છે, અંગ્રેજોને ફ્રેન્ચો ખટકે છે. આ પરિસ્થિતિ છે. હવે માહોલ શું થયું તો કે દક્ષિણ ભારતની અંદર બે રાજ્યની રાજગાદી. એક રાજ્યની પહેલા આપણે વાત કરીએ, રાજ્ય છે મિત્રો હૈદરાબાદ. હૈદરાબાદની અંદર કાકા ભત્રીજાનો ડખો શું છે તો કે હૈદરાબાદના નિઝામ કે જેનું નામ હતું આસફ જહાં. જો મિત્રો કાકા ભત્રીજા એટલા માટે કહું છું કારણ કે એ બે શબ્દો ઉપરથી તમને નામ અને એકચ્યુઅલ પરિસ્થિતિ યાદ રાખવામાં સહેલું પડશે. પેલા બ્લડ રિલેશન જોઈ લે. આસફ જહાં
હવે આ જે આસફ જહા જે છે કે જેને બે દીકરા, કદાચ વધારે હશે આપણને નથી ખબર, પણ અલ્ટિમેટલી આપણે અહીંયા બેને યાદ રાખી શકાય. ઓકે, એમાંના એક દીકરા કે જેનું નામ છે નાસિર જંગ. આ નાનો દીકરો છે, આ નાનો દીકરો છે. બીજો મોટો દીકરો, આ મોટા દીકરાનો પુત્ર કે જેનું નામ છે મુઝફ્ફર જંગ. શું નામ છે? મુઝફ્ફર જંગ. ઓકે, હવે મુઝફ્ફર જંગ અને નાસિર જંગ આ બંને વચ્ચેના રિલેશન શું? તો કે કાકા ભત્રીજાના. એટલે આટલું માઇન્ડમાં. હવે પરિસ્થિતિ શું થઈ? તો કે હૈદરાબાદના નિઝામ એટલે આસફ જહાંનું મૃત્યુ થયું. હૈદરાબાદના નિઝામ આસફ જહાંનું મૃત્યુ થયું. આ આસફ જહાં એના પછી હૈદરાબાદમાં ઉત્તરાધિકારી તરીકે આવે છે નાસિર જંગ. હવે નાસિર જંગ હૈદરાબાદની રાજગાદી ઉપર બેસે એટલે એક પ્રશ્ન ઊભો થાય છે મુઝફ્ફર જંગને કે ભાઈ રાજગાદી હંમેશા મોટા પુત્રને મળે. આ એક જૂની સિસ્ટમ હતી. ઓકે, મોટા પુત્ર ખરેખર મુઝફ્ફર જંગના પિતા હતા. ઓકે, કદાચ હયાત નથી તો એનો ઉત્તરાધિકારી હું છું એવું મુઝફ્ફર જંગ સાબિત કરી ને પોતે એક ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મારે અહીંયા રાજગાદી ઉપર બેસવું છે. મુઝફ્ફર જંગને રાજગાદી ઉપર બેસવું છે, આ ઈચ્છા વ્યક્ત કરે છે એટલે કાકા ના પડે છે કે ભાઈ હું બેસી ગયો છું, હવે તું દોડાયો ન થાય ને, રાજગાદી છે યાર, ડખો તો કરાવે. આ પ્રશ્ન. હવે બે કાકા ભત્રીજા વચ્ચે સંઘર્ષ થયો. કેવડો સંઘર્ષ થશે એને આપણે ખાસ જોઈએ. પેલા ફેક્ટ ડેટાને કવર કરીએ. ફરીથી રિપીટ કરી લઈ તો કે હૈદરાબાદના નિઝામ કોણ હતા? આસફ જહાં. આસફ જહાં મૃત્યુ પામ્યો છે. આસફ જહાંનું અવસાન થયું, આ નિઝામનું અવસાન થયું. હૈદરાબાદના નિઝામ આસફ જહાં મૃત્યુ પામ્યા. રાજગાદી ઉપર કોણ આવી ગયો છે? નાસિર જંગ. નાસિર જંગનો ભત્રીજો એટલે કે મુઝફ્ફર જંગ કે જે ખરેખર આસફ જહાંનો પૌત્ર છે અને નાસિર જંગનો ભત્રીજો છે. એ પોતે ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારે રાજા બનવું છે, મારે રાજગાદી ઉપર બેસવું છે, મને તમે તાજ પહેરાવો. તાજ નહીં મળે. શું કામ? તો કે કાકા ઝડપી લીધું છે. હવે આને પેટમાં દુખાવો કે મારે રાજગાદી જોઈ છે તો એના માટે શું કરવું? તો કે એકાદી શક્તિશાળી સેના, શક્તિશાળી તાકાત હોય એની મદદ લો. કોની મદદ લેવી છે? મુઝફ્ફર જંગે ફ્રેન્ચોની મદદ લીધી કે ભાઈ તમે મને મદદ કરો. જે તે સમયે ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે, નો પ્રોબ્લેમ, ઓલવેઝ એગ્રી. ડુપ્લેને એમ થયું ઓહો, એક સમય એવો હતો કે આપણે લોકો પાસે મદદ લેવા જતા ને હવે આપણી પાસે મદદ લેવા આવે છે. ના થોડી પડાય. ડુપ્લે હા પાડતી હતી ભાઈ હું તમને નવાબ બનાવીશ, સોરી હું તમને નિઝામ બનાવવા માટે, તમને રાજગાદી અપાવવા માટે મદદ કરીશ. અહીંયા ફ્રેન્ચો મદદ કરવા માટે ગયા એટલે અંગ્રેજોને પેટમાં દુખશે ભાઈ આ જો ફ્રેન્ચો મુઝફ્ફર જંગને રાજગાદી આપી દેશે તો આપણું ભેગું નહીં થાય, આપણો દક્ષિણ ભારતમાં હૈદરાબાદમાં વ્યાપાર દોરું. ઓકે, તો હવે શું કરું? તો કે એક કામ કરી, નાસિર જંગને મદદ કરી, કારણ કે અલ્ટિમેટલી એને પણ પોતાનો વ્યાપાર બચાવવો હતો. આ વ્યાપાર બચાવવા માટે અંગ્રેજો નાસિર જંગની મદદે ગયા. હવે અહીંયા બની ગયું અન્ના ને અહીંયા બન્યું ફેમુ. પેલા આવું એક નાનકડું નોટ ડાઉન કરજો કે જેથી કરીને યાદ રાખવું સહેલું પડે. અન્ના અંગ્રેજો છે એ નાસિર જંગને મદદ કરવા માટે ગયા. ફેમુ ફ્રેન્ચો જે છે એ મુઝફ્ફર જંગને મદદ કરવા માટે ગયા. આટલું રેડી? કાકા કોણ હતા? નાસિર જંગ. ભત્રીજો કોણ હતો? મુઝફ્ફર જંગ. કાકા ભત્રીજા વચ્ચે ડખો. અંગ્રેજો ફ્રેન્ચો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. અંગ્રેજો છે એ અન્ના એટલે નાસિર જંગની મદદે, ફેમુ ફ્રેન્ચો જે છે કે જે મુઝફ્ફર જંગની મદદે. અલ્ટિમેટલી આટલું યાદ રહી ગયું. હવે ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે જે છે પોતે તાકાત કરશે. હવે આ બંને વચ્ચેનો સંઘર્ષ કેવું પરિણામ આપશે? તો ખાસ તો હા, ડુપ્લેને ખબર હતી કે ભાઈ આપણે મદદ કોને કરવાની છે. ડુપ્લે કોને મદદે ગયો હતો? ડુપ્લે કોણ હતો? પેલા તો ફ્રેન્ચ. ફે મુ એટલે ફ્રેન્ચો
મુઝફ્ફરજંગ. ઓકે, અહીંયા મુઝફ્ફરજંગ છે એનું પાનું હાલી ગયું. શું કામ? કે નાસિરજંગ મરી ગયો. આ જે સંઘર્ષ થયો, આ સંઘર્ષની અંદર નાસિરજંગનું મૃત્યુ થયું. નાસિરજંગનું મૃત્યુ થાય એટલે ફ્રેન્ચોનું વર્ચસ્વ વધ્યું. ફ્રેન્ચો શું કરાયું? મુઝફ્ફરજંગને રાજગાદી આપવા માટે મદદરૂપ થયા. મુઝફ્ફરજંગ જેવો રાજગાદી ઉપર આવે એટલે મોજમાં હોય. ડુપ્લે ઉપર દિલદારી ખુશ થઈ ગયો. ભાઈ મોટા કે જબરજસ્ત કામ કર્યું તે યાર, મને રાજગાદી આપી દીધી, તે મને નિઝામ બનાવી દીધો. ડુપ્લેને કે શું જોઈએ? કે તમને મોજ આવી દઈ. ડુપ્લેને કૃષ્ણા નદીની દક્ષિણનો ભાગ આપી દીધો. મોજ આવી ગઈ. ડુપ્લે ગવર્નર, એની પાસે સત્તામાં વધારો થયો. હવે જો ફ્રેન્ચોની આ રાજનૈતિક સત્તા એક જગ્યાએ વહી હતી. આ આપણે અલ્ટિમેટ આખો કર્ણાટકનો પ્રશ્ન, સોરી હૈદરાબાદનો પ્રશ્ન સોલ્વ કર્યો. ઓકે, આવો બીજો પ્રશ્ન શેનો હતો? તો ફરીથી પાછા આપણે જાય. કર્ણાટકનો પણ એક પ્રશ્ન છે. આપણે કીધું હતું કે ભાઈ હૈદરાબાદ અને કર્ણાટક આ બે પ્રદેશની રાજગાદીનો પ્રશ્ન. હૈદરાબાદનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ચલો, આ હિસાબ ક્લિયર. હવે કર્ણાટક બાજુ જાય છે. કર્ણાટકની પરિસ્થિતિ, કર્ણાટકની અંદર શાળા બનાવીનો દખો છે. શાળો કોણ છે? બનાવી કોણ છે? તો કે અહીંયા છે કર્ણાટકના નવાબ અનવરુદ્દીન. આ શાળા છે અને બનાવી સાહેબ એટલે કે ચંદા સાહેબ આ બનાવી છે. હવે શાળા બનાવી વચ્ચેનો ડખો, સુંદર અને એના બનાવી, આ બંને વચ્ચેનો સંઘર્ષ. આમ તો સુંદર ને જેઠાલાલ આપણે અહીંયા નથી લેતા, અહીંયા અલ્ટિમેટલી પર્ટિક્યુલર આપણે લેવા છે અનવરુદ્દીન અને ચંદા સાહેબ. ઓકે, આ શાળા બનાવી વચ્ચેનો સંઘર્ષ શું છે? તો કે ઓલરેડી અનવરુદ્દીન કર્ણાટકની રાજગાદી ઉપર છે. કર્ણાટકની રાજગાદી પચાવી પાડવાની ઈચ્છા ચંદા સાહેબની છે. ચંદા સાહેબની ઈચ્છા, આ ઈચ્છાને માન આપવા માટે ફ્રેન્ચો તૈયાર છે. ફ્રેન્ચો ચંદા સાહેબને કહે છે કે ભાઈ હું તમને મદદ કરવા માટે તૈયાર. હવે જો શાળા બનાવી વચ્ચેનો આ ડખો ફરીથી રિપીટ એટલા માટે કરું છું કારણ કે ફેક્ટ ડેટા તમારા માઇન્ડમાં ક્લિયર થવો જોઈએ. આ ક્યાંનો પ્રશ્ન છે? કર્ણાટકનો. કર્ણાટકની અંદર શાળા એટલે કે સોરી અનવરુદ્દીન, બનાવી એટલે ચંદા સાહેબ. ચંદા સાહેબની મદદે કોણ આવશે? ફ્રેન્ચો. ચંદા સાહેબની મદદે કોણ આવશે? ફ્રેન્ચો. અને અનવરુદ્દીનની મદદે આવશે અંગ્રેજો. આટલું સેટ. ફરીથી રિપીટ કરી લઈ. કોની કોની વચ્ચે ડખો છે કર્ણાટકમાં? તો કે અનવરુદ્દીન અને ચંદા સાહેબ વચ્ચે. અનવરુદ્દીન શાળો છે, ચંદા સાહેબ બનાવી છે. અનવરુદ્દીન છે એની મદદે અંગ્રેજો આવશે, ચંદા સાહેબની મદદે ફ્રેન્ચો આવશે. ઓકે, હવેનો મિત્રો જબરજસ્ત માહોલ છે. ચંદા સાહેબ કે જેને ફ્રેન્ચો મદદ કરવા માટે તૈયાર છે. શું કામ મદદ કરવા માટે તૈયાર છે? આવો કેટલાકને પ્રશ્નો થાય છે. અહીંયા પણ શું કામ ફ્રેન્ચો મદદ કરવા માટે ગયા? તો આપ સૌને પહેલું યુદ્ધ યાદ છે. પહેલા યુદ્ધની અંદર અનવરુદ્દીન કે જે અંગ્રેજોની મદદે ફ્રેન્ચો વિરુદ્ધ સૈન્ય લઈને ગયો હતો, તો આ અનવરુદ્દીન ખટકતો જ તો ને એ સમયે ચંદા સાહેબે ઈચ્છા વ્યક્ત કરી એટલે ફ્રેન્ચો મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. હવે ત્રિપક્ષીય જંગ થશે. જબરજસ્ત જંગ છે. શું છે? તો કે એક 3 જણા રેડી થઈ ગયા ચંદા સાહેબને મદદ કરવા માટે. કોણ કોણ? તો મુઝફ્ફરજંગ પોતે. મુઝફ્ફરજંગ એટલે વા નવાબ બની ગયા, સોરી નિઝામ બની ગયા. ચંદા સાહેબની પોતાની ઈચ્છા છે કે ભાઈ આપણે બનવું છે એટલે એ પોતાની મદદ તો કરશે જ તે. અને ત્રીજા ફ્રેન્ચ. ઓકે, તો અલ્ટિમેટલી 3નું સૈન્ય ભેગું થયું. કોની સામે લડત આપશે? અનવરુદ્દીન. અનવરુદ્દીનની હત્યા થઈ ગઈ. અનવરુદ્દીનની હત્યા થઈ ગઈ. ચંદા સાહેબ જે છે એનું રાજનૈતિક વર્ચસ્વ વધી ગયું. અલ્ટિમેટલી ફ્રેન્ચોએ ચંદા સાહેબને પણ રાજગાદી અપાવી દીધી કર્ણાટક. કર્ણાટકની રાજગાદી મળી ગઈ છે. અહીંયા અનવરુદ્દીનની હત્યા થઈ. તો અનવરુદ્દીનનો પુત્ર કે જેનું નામ હતું મોહમ્મદ અલી. અનવરુદ્દીનનો પુત્ર કોણ હતો? મોહમ્મદ અલી. મોહમ્મદ અલીને એક ભય લાગે છે કે ભાઈ હવે જે રીતે એના પિતાની હાલત થઈ કદાચ એની પણ એવી હાલત થઈ શકે, આવું ન થાય એટલા માટે મોહમ્મદ અલી જે છે એ ત્રિચનાપલ્લી તરફ ભાગી ગયો. ક્યાં ભાગે છે? ત્રિચનાપલ્લી. અલ્ટિમેટલી આ યુદ્ધનો એક મધ્યાહનનો ભાગ છે. એક મધ્ય એવો સમય આવ્યો કે જ્યાં
અંગ્રેજો નબળા પડ્યા છે, ફ્રેન્ચો સર્વોચ્ચ સીમા ઉપર પહોંચ્યા છે. ફ્રેન્ચનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું છે, પણ હવેની પરિસ્થિતિ કંઈક અલગ ડેવલપ થશે. શું થાય છે? તો કે નાસિર જંગ મળી ગયો તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. ફ્રેન્ચોને પ્રદેશો પણ પ્રાપ્ત થઈ ગયા. હૈદરાબાદની અંદર ફ્રેન્ચ સેનાપતિ હતા કે જેનું નામ હતું બુસી. હૈદરાબાદની મદદે સતત ને સતત એટલે હૈદરાબાદનું સેટઅપ સારું થઈ ગયું છે. કર્ણાટકનું સેટઅપ પણ સારું થઈ ગયું છે. ચંદા સાહેબ છે કર્ણાટકના નવાબ બની ગયા. હવે મુઝફ્ફરજંગ એટલે પેલો ભત્રીજો, એની રાજગાદી અથવા એની રાજધાની તરફ જતો હતો. રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું. રસ્તામાં મૃત્યુ થયું એટલે હૈદરાબાદની રાજગાદી ખાલી પડી. એટલે હૈદરાબાદની રાજગાદી ઉપર પેલો જે સેનાપતિ બુસી હતો ને, કે જે ફ્રેન્ચ સેનાપતિ હતો, એને તરત અહીંયા સલાબત જંગને રાજગાદી સોંપાડી દીધી. સલાબત જંગ રાજગાદી ઉપર આવ્યો એટલે એ પણ ફ્રેન્ચો ઉપર દિલદારી બતાવશે. સલાબત જંગ જે છે, ફ્રેન્ચોને ઉત્તરી સરકારના 4 મહત્વના પ્રદેશો આપ્યા. ઉત્તરી સરકારના 4 મહત્વના પ્રદેશો મુસ્તફાનગર છે, એલ્લોદ છે, રાજમહેન્દ્રી છે અને સિકાગોલ છે. આવા 4 પ્રદેશો આપ્યા. યાદ રાખો તો ઠીક છે, બાકી બહુ ઉપાધિ ન કરતા. ઓકે, તો અલ્ટિમેટલી ફ્રેન્ચોનું આ યુદ્ધ દરમિયાન અત્યારે મધ્ય પરિસ્થિતિમાં આપણે છીએ ત્યાં જે જબરજસ્ત વર્ચસ્વ આવ્યું છે. ડુપ્લે ફ્રેન્ચ ગવર્નર, એનું વર્ચસ્વ ખૂબ સારું છે. ધીરે ધીરે ફ્રેન્ચ સત્તા એક રાજનૈતિક વર્ચસ્વ 2 મોટા રાજ્યોની અંદર જમાવી દીધું છે. એક હૈદરાબાદ અને બીજું છે કર્ણાટક, કે જ્યાં સારામાં સારા સંબંધ ડેવલપ કર્યા છે અને એ સામ્રાજ્યને ટોપ લેવલ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો. હવે અંગ્રેજોની રાજનૈતિક ખટપટ શરૂ થઈ. અંગ્રેજોની રાજનૈતિક ખટપટ શરૂ થશે. આ રાજનૈતિક ખટપટની અંદર હવે નાસિર જંગ એટલે હૈદરાબાદની રાજગાદી ઉપર જે કાકા હતા કે જેને રાજગાદી ગુમાવી હતી, એ નાસિર જંગ રેડી થયા છે. હવે તો કે મિત્રો માહોલ કંઈક એવો ક્રિએટ થયો છે કે અંગ્રેજો હવે પાછી પાની કરવા નથી માંગતા. ભાઈ કદાચ ગુમાવ્યું છે 2 જગ્યાએ. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચોનું વર્ચસ્વ જામી ગયું છે, સાથે સાથે આપણે જોયું કે કર્ણાટકમાં પણ ફ્રેન્ચોનું વર્ચસ્વ જામી ગયું. પણ છતાં અંગ્રેજો એક છેલ્લો મરણીય પ્રયાસ કરે છે. શું કામ? તો કે મદ્રાસની અંદર મિત્રો એક ક્લાર્ક આવેલો. મદ્રાસમાં એક ક્લાર્ક કે જેનું નામ રોબર્ટ ક્લાઇવ. તમને પ્રશ્ન થાય સાહેબ રોબર્ટ ક્લાઇવ ક્લાર્ક કઈ રીતે? તો હા મિત્રો, આ રિયાલિટી છે કે રોબર્ટ ક્લાઇવનું જ્યારે ભારતમાં આગમન થયું ત્યારે મદ્રાસ પ્રેસિડેન્સીમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે એની એન્ટ્રી થયેલી, એક કારકુન તરીકે મિત્રો એન્ટ્રી થઈ. પણ એ સમયે રોબર્ટ ક્લાઇવ પોતાની બુદ્ધિશક્તિનું એક મોટું પ્રદર્શન કરે છે. રોબર્ટ ક્લાઇવ પોતે એવું કહે છે કે તમે યુદ્ધ જીતી ગયા છો? તો કે ના, તમે હારી ગયા છો. તમારા પાસે કોઈ ચાન્સ નથી કે આ યુદ્ધ તમે જીતી શકો એમ છો, પણ મારી પાસે પ્લાન છે. હું પ્લાનિંગ કમિશનનો બેતાજ બાદશાહ છું. તમે મને ચાન્સ આપો એટલે હું કોઈ પણ રીતે તમને આ હારેલું યુદ્ધ જીતાડી દઉં. અંગ્રેજો કે ચલો આની ઉપર રમી જાય. હવે આ વાંદરીપાનું છે, લાગે તો ઠીક છે, બાકી કઈ નક્કી નહીં. રોબર્ટ ક્લાઇવે કીધું કે ભાઈ હું કહું એ પ્રમાણે હવે કાર્યવાહી કરી. અંગ્રેજોએ જવાબદારી રોબર્ટ ક્લાઇવને સોંપી. રોબર્ટ ક્લાઇવે શું કહ્યું? તો કે રોબર્ટ ક્લાઇવે એક વ્યવસ્થા એવી કરી, એને આખું પ્લાન આપ્યો કે ભાઈ પહેલા તો આપણે કોઈ પણ રીતે પેલો જે અનવરુદ્દીન હતો એનો દીકરો એટલે કે મહંમદ અલી, આ મહંમદ અલીને આપણા સમર્થનમાં લેવો પડશે, કે જે ભાગી ગયો હતો. એના પિતાની હત્યા થઈ ગઈ હતી અનવરુદ્દીનની, એ સમયે ત્રિચન્નાપલ્લી તરફ ભાગી ગયો. હવે ચંદા સાહેબ જે છે કે જેણે એની પર દબદબો મૂકેલો છે, તો પહેલા તો આ મહંમદ અલીને કોઈ પણ રીતે મિત્રો બહાર કાઢવો પડશે. ત્રિચન્નાપલ્લી ઉપર ઘેરો થઈ ગયો. ત્રિચન્નાપલ્લીને ઘેરી લીધેલો છે, તો અહીંયા પહેલા આપણે સમર્થન આપવું પડશે કર્ણાટકના નવાબ તરીકે મહંમદ અલીને. ભલે કર્ણાટકના નવાબ ચંદા સાહેબ જ છે, પણ છતાં મહંમદ અલીને આપણે કોઈ પણ રીતે એવું સમર્થન આપી દે કે ભાઈ ભવિષ્યમાં કર્ણાટકનો નવાબ બને તો એ સામે આપણે ભવિષ્યમાં મદદરૂપ થઈ શકશે. આ વસ્તુ ગમી અંગ્રેજોને. અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવની આ વાતને સ્વીકારી. એટલે અંગ્રેજોએ પ્લાનિંગ કર્યું કે ભાઈ કર્ણાટકના નવાબ તરીકે આપણે ભવિષ્યમાં મહંમદ અલીને મદદ કરવાની છે. અત્યારે મહંમદ અલીને કોઈ પણ રીતે ત્રિચન્નાપલ્લીમાં જે કેદ છે અથવા તો એની ફરતે જે ઘેરી લેવામાં આવેલો છે ત્યાંથી કોઈ પણ રીતે બહાર કઢાવી. એના માટે રોબર્ટ ક્લાઇવે આગેવાની લીધી. રોબર્ટ ક્લાઇવે પહેલો પ્રયત્ન કર્યો, પણ બોણી બગડી મિત્રો. સ્ટાર્ટઅપ એણે જે કર્યું, ખાસ તો જે ત્રિચન્નાપલ્લી ઉપર પોતે સૈનિકોને લઈને જતો હોય છે, પણ મહંમદ અલી જે તે સમયે કોઈ રીતે બહાર નીકળી શકતા નથી. એટલે રોબર્ટ ક્લાઇવે સીધું પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. શું કર્યું? તો કે એણે તરત પ્લાન એવો કર્યો કે ભાઈ અત્યારે આપણે ચંદા સાહેબ એને કોઈ પણ રીતે હેરાન કરવા પડશે. ચંદા સાહેબને અહીંથી આઉટ કરવા પડશે, અહીંથી દૂર કરવા પડશે. તો એના માટે શું કરવું?
તો કે ચંદા સાહેબને પોતાની રાજધાની એટલે કે આરકોટ, મિત્રો કર્ણાટકની રાજધાની કઈ હતી? આરકોટ. ઓકે, આરકોટ ઉપર પ્રેશર જનરેટ થાય એટલે ચંદા સાહેબે કોઈ પણ રીતે આ ઘેરો છે એને હળવો પાડવો પડશે. તો મિત્રો આ વસ્તુ બની. રોબર્ટ ક્લાવે અંગ્રેજોને આગેવાન તરીકે જવાબદારી લઈને આરકોટ ઉપર હુમલો કર્યો. આરકોટને ઘેરી લીધું. આરકોટને ઘેર્યું એટલે ચંદા સાહેબ પોતાની રાજધાની બચાવવા માટે આરકોટ તરફ ગયા. ચંદા સાહેબ આરકોટ બાજુ ગયા. ચંદા સાહેબને આ યુદ્ધમાં સફળતા પ્રાપ્ત ન થઈ. ચંદા સાહેબ હારી ગયા. ઓકે, એક બાજુ ચંદા સાહેબ હાર્યા, પેરેલલમાં બીજી એક પરિસ્થિતિ જનરેટ થઈ, અંગ્રેજો જીતી ગયા ને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હવે મોહમ્મદ અલી એને કર્ણાટકનો નવાબ બનાવવા માટેના પ્રયત્નો શરૂ થયા. મોહમ્મદ અલીને કર્ણાટકનો નવાબ કઈ રીતે બનાવો? તો એના માટે ખાસ કરીને ફ્રેન્ચોને ક્યાંક નબળા પાડવા પડશે. આ બાજુ ફ્રેન્ચોના માહોલમાં એક બહુ મોટો ફેરફાર થયો. મિત્રો જો આ યુદ્ધ અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે ફ્રેન્ચો જીતેલા હતા, પણ હવે એક નાનકડી ભૂલ, આમ તો ભૂલ નાના કરતા પણ સૌથી મોટી ભૂલ કે જે ભારતમાં એક સમયે ફ્રેન્ચોનું અસ્તિત્વ નાબૂદ કરવામાં પણ ક્યાંક એક ફાળો કહી શકાય, આ જ ઘટના કે જે ધીરે ધીરે ફ્રેન્ચોનું અસ્તિત્વ નાબૂદ કરી દેશે, એ ઘટના તરફ આપણે જાય છે કે આ યુદ્ધ અંગ્રેજો હારી ગયેલા હતા, ફ્રેન્ચો જીતી ગયેલા હતા, પણ અચાનક એક ફેરફાર થયો. શું થયું? તો કે ભાઈ ચંદા સાહેબ જ્યારે નબળા પડ્યા ને એ સમયે ફ્રેન્ચ ગવર્નર હતો ડુપ્લે. ડુપ્લેએ અધિકારીઓને રજૂઆત કરી કે ચલો આપણે હવે ચંદા સાહેબની મદદે જવું પડશે. ચંદા સાહેબની મદદે જવાની વાત થઈ, પણ ફ્રેન્ચ અધિકારીઓ ના પાડી. ફ્રાન્સની સરકાર સાથે રજૂઆત કરી કે ભાઈ હું આ કહું છું, આ યુદ્ધની અંદર આપણે જીતેલું યુદ્ધ છે ને શું કામ હારવું જોઈએ? તો કે ના ભાઈ, તું માથાકૂટ ન કરી, કે આપણે જ્યારે મદદની જરૂરિયાત હતી સામસામે ગિવ એન્ડ ટેકના રિલેશન રાખ્યા હતા, હવે તારે ત્યાં મદદ કરવા માટે જવાની જરૂરિયાત નથી, કારણ કે આપણા સૈનિકોની પણ જાનહાનિ થઈ શકે, આપણે એ ધંધો નથી કરવો. ફ્રાન્સની સરકાર મચક નથી આપતી, ફ્રાન્સની સરકાર મદદ કરવા માટે તૈયાર નથી. અહીંયા ડુપ્લે એક જીદ ઉપર આવે છે કે ભાઈ હું ગમે એમ કરીને બચાવીશ, ચંદા સાહેબની મદદ કરીશ ને એમને કોઈ પણ રીતે ફરીથી કર્ણાટકની રાજગાદી સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકું. પણ અહીંયા ફ્રાન્સની સરકારે એક ભૂલ કરી કે ભાઈ ડુપ્લે છે બહુ દોઢો છે, બોલાવી લ્યો કે પાછો. ડુપ્લેને પાછો બોલાવી લીધો. ડુપ્લે ફ્રાન્સ ભેગો થયો. ડુપ્લેની જગ્યાએ મિત્રો એન્ટ્રી થઈ ગોડેહુની. આ ફ્રાન્સની સરકારની મોટામાં મોટી ભૂલ ઇતિહાસકારો ગણાવે છે. ઓકે, ગોડેહુ આવ્યો. ગોડેહુ છે એને કીધું તું ભાઈ તું કે માથાકૂટ ન કરતો, તારે જરૂર પડે ને તો સંધિ કરી લેજે. ગોડેહુ એક્સેપ્ટ કરે છે કે ઓકે, કે તમે કીધું એ પ્રમાણે હવે એ એક રમકડાની જેમ આવે છે, ચાવી ભરાવીને મોકલેલો છે, કીધું કે ભાઈ તારે સંધિ કરવાની છે, એટલે અહીંયા આવીને કે ભાઈ મારે માથાકૂટ નથી કરવા આવ્યો, મારે સંધિ કરવી છે, સમાધાન કરવા આવ્યો. અંગ્રેજો રાજી થઈ ગયા, કહો કે આને તો આવતા ભેગા જ પાણીમાં બેસી ગયો. એને હાઈસ્કારો તો થયો કારણ કે ડુપ્લે ગયો ને આ બાજુ ખરેખર જ્યારે ફ્રાન્સોનું વર્ચસ્વ નબળું પડ્યું પેરેલમાં, એ જ સમયે રોબર્ટ ક્લાઇવનું વર્ચસ્વ ખૂબ વધી ગયું. મિત્રો રોબર્ટ ક્લાઇવ ઉપર અંગ્રેજોને માન થઈ ગયું કે નહીં, કે જબરજસ્ત કામ કર્યું મોટા થઈ, કે આપણે હારેલું જે યુદ્ધ હતું એ જીતવા તરફ ક્યાંક પહોંચી ગયા છે. પણ હવે આ ગોડેહુની ઈચ્છા શું છે? તો કે સમાધાન કરવું છે. ગોડેહુ સમાધાન માટે તૈયાર થઈ ગયું. અંગ્રેજો પણ સામે સમાધાન કરવા માટે તૈયાર થઈ જતા હોય છે ને અહીંયા સંધિ થઈ. મિત્રો હવે સંધિ કેવી? તો એ સંધિને મિત્રો કહેશું પહેલા તો પોંડિચેરીની સંધિ. તો યાદ રાખશી બીજા કર્ણાટક યુદ્ધમાં જે સંધિ થઈ, સંધિ કઈ થઈ? તો કે પોંડિચેરીની સંધિ. ઓકે, પોંડિચેરીની સંધિ. આ સંધિની અંદર શું કીધું? તો કે ભાઈ કર્ણાટકના નવાબ તરીકે તમારે સ્વીકાર કરવાનો છે મોહમ્મદ અલીનો. મોહમ્મદ અલી કર્ણાટકનો નવાબ બની ગયો. પૂરો મોજમાં છે, ઘાટ નવાબ પદ આપણને મળ્યું છે. તરત પેલું કામ એ કર્યું કે પેલા ચંદા સાહેબે જે પ્રદેશો ફ્રેન્ચોને આપ્યા હતા, ફ્રેન્ચો ઉપર દિલદારી બતાવેલી હતી, એ પ્રદેશો તરત પાછા લઈ લીધા. કયા પ્રદેશો? તો કે ઉત્તરી સરકારના. ઉત્તરી સરકારના પ્રદેશો ફ્રેન્ચોએ ગુમાવવા પડ્યા. સાથે સાથે હજી હૈદરાબાદ, મિત્રો હૈદરાબાદમાં હજી ફ્રેન્ચોનો દબદબો એમ નામ છે. ઓકે, હવેની પરિસ્થિતિ જોઈએ તો કે આ યુદ્ધ ફ્રેન્ચો હારી ગયા. આ યુદ્ધ ફ્રેન્ચો હારી ગયા છે. એના પરિણામ સ્વરૂપે આ હાર પાછળ જવાબદાર કોણ? કોકની માથે તો દોષનો ટોપલો ઠેલવવાનો, દિવાલદાજ ક્યાંક કોડિયા ઉપર કાઢવાનું થાય. તો એ વસ્તુ બની આ હાર પાછળ જવાબદાર ગણાવ્યો ડુપ્લેને, કે ભાઈ આપણે હાર્યા, આ હાર પાછળ જવાબદાર ડુપ્લે. પોંડિચેરીની સંધિમાં શું થયું? તો મિત્રો યાદ રાખશી, પોંડિચેરીની સંધિની અંદર પહેલા તો કર્ણાટકના નવાબ તરીકે અનવરુદ્દીનના દીકરા એટલે કે મોહમ્મદ અલી જે છે એને સ્વીકારી લીધા ફ્રેન્ચોએ.
ઉત્તરી સરકારના પ્રદેશો મેળવેલા હતા એ બધા પાછા વયા ગયા, એ પણ સ્વીકારવું પડ્યું કે ભાઈ હવે એની પાસે કોઈ ઓપ્શન નથી. ને ત્રીજી વસ્તુ કે આગામી સમયમાં ભારતીય શાસકોની જે આંતરિક દખલગીરી હોય, આંતરિક ખટપટ હોય, એમાં અંગ્રેજો કે ફ્રેન્ચો બેમાંથી એક પણ દખલગીરી કરશે નહીં. આ વસ્તુ એગ્રી કરી કે ભાઈ આગામી સમયમાં અંગ્રેજો અને ફ્રેન્ચો એકબીજાના ખાસ કરીને ભારતીય શાસકોના જે કાંઈ પ્રશ્નો હોય ત્યાં દખલગીરી નહીં કરે ને અંદરો અંદર નહીં બાજે. ઓકે, નો પ્રોબ્લેમ, બે આ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી. અલ્ટિમેટલી આ યુદ્ધમાં હાયરા એની પાછળ જવાબદાર ફ્રેન્ચોએ કોને ગણાવ્યો તો કે ડુપ્લેને, લા બ્રુડોને. આ બે વ્યક્તિ ઉપર દોષનો ટોપલો આવ્યો, બે ખવાયા ગયા જેલમાં. ને એવું પણ કહેવામાં આવે છે કે જે ડુપ્લે હતો આર્થિક હાનિ પણ એને જે કમાયેલો હતો, જે કંઈ એની પાસે જે સંપત્તિ હતી એ પણ ઘણી બધી ગુમાવી દેવા પડતી છે. તો અલ્ટિમેટલી આ યુદ્ધ થઈ ગયું પૂરું. તો અહીંયા ફ્રેન્ચો જીતેલું યુદ્ધ છેલ્લી ઘડીએ હારી ગયા. પોંડિચેરીની સંધિની અંદર ઘણી બધી વસ્તુ ગુમાવી પડી. તો આ થઈ ગયું મિત્રો બીજો કર્ણાટક યુદ્ધ પૂરું. હવે ત્રીજા કર્ણાટક યુદ્ધ તરફ જાય. મિત્રો આ યુદ્ધ તો ખૂબ જ મજાનું. જો પહેલા યુદ્ધની અંદર આપણે જોયું યુરોપનો પ્રશ્ન હતો, ઓસ્ટ્રિયાનો પ્રશ્ન. ઓસ્ટ્રિયાના મુદ્દે યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ડખો થયો. ઓકે, બીજા યુદ્ધની અંદર આપણે જોયું કે ભારતીય શાસકોના પ્રશ્નો હતા, કારણ કે ખાસ કરીને કર્ણાટક અને હૈદરાબાદ આ બે રાજ્યો જે છે કે જેની રાજગાદીનો પ્રશ્ન, અને એની અંદર ફ્રેન્ચો અને અંગ્રેજો અંદરો અંદર ધબધબાટી બોલાવવા માંડ્યા. ઓકે, ફ્રેન્ચો હારી ગયા. આ યુદ્ધ થઈ ગયું પૂરું. પહેલા યુદ્ધમાં ફ્રેન્ચો જીતા હતા, બીજા યુદ્ધમાં ફ્રેન્ચો હારી ગયા. ઓકે, પેલું યુદ્ધ જીતા હતા એની પાછળ જવાબદાર ડુપ્લે હતો, બીજું યુદ્ધ હાર્યા એની પાછળ પણ જવાબદાર ડુપ્લેને પાછો ખેંચી લીધો તો એ હતું. ઓકે, હવે ત્રીજા યુદ્ધમાં જાય. ત્રીજું યુદ્ધ શું કામ થયું તો કે આ યુદ્ધમાં ભારતની કોઈ પરિસ્થિતિ નથી. પેલી વસ્તુ યાદ રાખી, આ યુદ્ધમાં ભારતની કોઈ પરિસ્થિતિ નથી. અલ્ટિમેટ પરિસ્થિતિ ફરી પાછી આવી ગઈ છે યુરોપની. મિત્રો યાદ રાખશે, યુરોપની અંદર યુરોપમાં એક યુદ્ધની શરૂઆત થઈ કે જેને ઇતિહાસમાં સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. સપ્તવાર્ષિક યુદ્ધ કોની વચ્ચે તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. મિત્રો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આ યુદ્ધની શરૂઆત થઈ ક્યારે તો કે 1756 માં. 1756 ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. આ યુદ્ધનું પરિણામ તરત ભારતમાં દેખાવા માંડ્યું. 1756 માં યુદ્ધ શરૂ થયું. ઇંગ્લેન્ડ ફ્રાન્સ બે પોતપોતાનો દબાવ ભારતમાં પણ વધારવાનો પ્રયત્ન કરે છે, ને એના જ પરિણામ સ્વરૂપે અહીંયા અંગ્રેજો જે છે હવે એને વાયડાઈ કરવાનું શરૂ કર્યું. આપણે એક ઘટના તમને બધાને ખબર હશે, 1757 વર્ષ એક યુદ્ધ થતું હોય છે, પ્લાસીનું યુદ્ધ. એ ઘટના પહેલા કાળકોટડીની ઘટના બની હતી 1756 ની અંદર. 20 જૂન 1756 કાળકોટડીની ઘટના બનેલી. સાથે સાથે એ જ સમયે અંગ્રેજોએ બંગાળની અંદર ફોર્ટ વિલિયમ ગુમાવી દીધેલો. અને સાથે સાથે રોબર્ટ ક્લાઈવની જેવી એન્ટ્રી થાય એટલે રોબર્ટ ક્લાઈવ પહેલા ચંદ્રનગર ઉપર કબજો કરે છે. હવે પ્રશ્ન થાય છે ચંદ્રનગર શું છે તો કે આપણે અગાઉ પણ કીધું છે, માહે, કરાઈકલ, યનમ, ચંદ્રનગર અને પોંડિચેરી આ જે 5 પ્રદેશો કે જે ફ્રેન્ચોની વસાહતો હતી. ઓકે, એમાં ચંદ્રનગર ક્યાં હતું તો કે બંગાળમાં. બંગાળની અંદર ચંદ્રનગર ઉપર રોબર્ટ ક્લાઈએ કબજો કર્યો. ત્યાર પછી તો કે પ્લાસીના યુદ્ધની અંદર રોબર્ટ ક્લાઈ જીતી ગયો. બંગાળની અંદર એનો દબદબો સારો થયો. બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સામેની જીત મેળવી એટલે બંગાળ ઉપર અધિકાર મેળવી લીધો. પછી પોતે મીર જાફર કે જેને પોતે બેસાડે છે ત્યાં રાજગાદી ઉપર. આ બધી વસ્તુ બની. ઓકે, હવે તો કે બંગાળની અંદર અંગ્રેજોએ ફ્રેન્ચોની કોઠી ઉપર કબજો કરી લીધો છે, ફ્રેન્ચ વસાહત ઉપર કબજો કરી લીધો છે. તો અહીંયા ફ્રેન્ચોએ પોતાનો પ્રદેશ ગુમાવવાનો એક વસવસો છે. એટલે તરત ફ્રાન્સની સરકાર ભારતમાં એક ફેરફાર કરશે. પેલો ગોડેહુ હતો, ગોડેહુના સ્થાને હવે કાઉન્ટ ડી લાલી કરીને આવ્યો હતો. શું નામ છે? કાઉન્ટ ડી લાલી. હવે એક ફ્રેન્ચ ગવર્નર, ફ્રેન્ચ અધિકારીની એન્ટ્રી થઈ ભારતની અંદર. કારણ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે યુરોપની અંદર બાજે જ છે. અહીંયા ભારતમાં એમને દબદબો ન ઘટે એટલા માટે કોને મોકલો? કાઉન્ટ ડી લાલીને. ત્રીજા યુદ્ધમાં લાલી પાવડર કરીને આવ્યો. ઓકે, કાઉન્ટ ડી લાલી આવ્યો. કાઉન્ટ ડી લાલીની ભારતમાં એન્ટ્રી થઈ 1758 માં. એ પહેલા ચંદ્રનગર વયું ગયું હતું. બંગાળમાં અંગ્રેજો કબજો પણ કરી લીધેલો હતો. તો અલ્ટિમેટલી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હવે લાલી પોતાનો કલર દેખાડશે. લાલીએ શું કર્યું તો કે અંગ્રેજોની એક વસાહત ઉપર કબજો કરવાનો પ્રયત્ન કર્યો કે જેનું નામ હતું ફોર્ટ સેન્ટ ડેવિડ. એક કિલ્લો હતો ફોર્ટ સેન્ટ ડેવિડ. એને જીતી લીધું લાલીએ. ફ્રેન્ચો મોજમાં છે કે અમારો ગવર્નર આવ્યો, એક અધિકારી આવ્યો છે ને હવે અંગ્રેજો ઉપર જીત મેળવવા માંડ્યો છે.
પણ આ સ્ટાર્ટઅપ હતું. ઓલું નવી નવી તૈયારી શરૂ કરી હોય એટલે આમ જે ફૂલ જોશમાં જે કામ કરતો હોય ને એ કામ આને કર્યું. પછી તાંજોર ઉપર આક્રમણ કર્યું, સફળતા ન મળી. તાંજોર આક્રમણમાં લાલીના ભૂકા બોલી ગયા, હારી ગયા, સફળતા ન મળી. હજી પ્રયત્ન કરે છે મદ્રાસ ઉપર. મદ્રાસ એટલે અંગ્રેજોની દક્ષિણ ભારતની પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી. અંગ્રેજોની પ્રેસિડેન્સી જીતવા માટેનો પણ મિત્રો લાલીએ પ્રયત્ન કર્યો, કાઉન્ટ ડી લાલીએ પ્રયત્ન કર્યો, પણ આ મદ્રાસ પણ જીત ન મેળવી શક્યો. ત્યાં પણ નિષ્ફળતા મળી. લાલીને એમ થયું ખારું આ હવે વધી જાય, હું યાર બધે હારું જ છું, મારે કોકની મદદની જરૂરિયાત છે. એટલે એણે તરત હૈદરાબાદમાં જ્યાં ફ્રેન્ચોનો દબદબો હતો ત્યાં ફ્રેન્ચ અધિકારી હતો બુસી. આપણે અગાઉના યુદ્ધમાં ચર્ચા કરેલી કે બુસીએ હૈદરાબાદને સારું કવર કરીને રાખ્યું હતું. આ બુસી છે એને બોલાવ્યો કે મોટા તું મારી મદદે આવ. બુસીને બોલાવ્યો. આ બાબતને ઇતિહાસકારો કાઉન્ટ ડી લાલીની સૌથી મોટી ભૂલ ગણાવે છે. અહીંયા બુસીને બોલાવ્યો એટલે હૈદરાબાદમાં જે દબદબો હતો એ દબદબો વયો ગયો. બુસી છે એ આવ્યો. હૈદરાબાદના આજુબાજુના પ્રદેશોમાં હવે અંગ્રેજોનો દબદબો વધવાના ચાન્સીસ ખરા, કારણ કે ફ્રેન્ચો ત્યાંથી દબદબો ઘટાડી દીધો. બીજી વસ્તુ, ફ્રેન્ચોની કર્ણાટકમાં જે બંગાળ ઉપર જે અંગ્રેજોએ બંગાળ ઉપર જે કબજો કર્યો હતો, સાથે સાથે ફ્રેન્ચોએ ત્યાં જીત મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. અંગ્રેજોએ ફ્રેન્ચની સામે જીત મેળવી. હવે આ જીત કઈ તો એ ચંદ્રનગર. સાથે સાથે ફરી પાછો પોકોક નામના એક અંગ્રેજ અધિકારી કે જેને ફરી પાછું બંગાળમાં પોતાનું સેટઅપ કરી દીધું. કર્ણાટકની અંદર ફ્રેન્ચો લડ્યા, ન્યાય હાર્યા. જો આ યુદ્ધમાં ફ્રેન્ચો જીતતા નથી, અહીંયા હારી ગયા, કર્ણાટકમાં હારી ગયા. હવે તો કે હૈદરાબાદના નિઝામ પાસેથી મછલીપટ્ટનમ અને ઉત્તરી સરકારના પ્રદેશો પાછા લઈ લેવામાં આવ્યા. હૈદરાબાદ ઉપર દબદબો આપણે કીધું હતું કે બુસી હતો ત્યાં સુધી રહ્યો, પણ જેવો બુસી આઉટ થયો એટલે આ બધા પ્રદેશો ગુમાવતો. હવે એક અંગ્રેજ અધિકારી આવે છે કે જેનું નામ છે આયરકૂટ. નામ છે આયરકૂટ. હવે આ આયરકૂટ વાંડીવાસ નામનું સ્થળ, વર્ષ છે મિત્રો 1760. સ્થળ કયું છે? વાંડીવાસ. વાંડીવાસ નામનું સ્થળ. વાંડીવાસ નામના સ્થળે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચેનો દબદબાટી બોલી. અહીંયા કોણ લડવા ગયું હતું? અંગ્રેજો તરફથી આયરકૂટ અને ફ્રેન્ચો તરફથી બુસી. હવે આયરકૂટ અને બુસી વચ્ચે જે ડખો થયો, આમાં બુસી હારી ગયો. આ યુદ્ધ નિર્ણાયક થઈ ગયું ફ્રેન્ચો માટે કે અહીંયા ફ્રેન્ચો ભારતની અંદર એક સૌથી મોટું યુદ્ધ અંગ્રેજો સામે હારી ગયા. આયરકૂટે ભૂકા બોલાવી દીધા. આયરકૂટે આ યુદ્ધની અંદર જબરજસ્ત વર્ચસ્વ બતાવ્યું ને એના પરિણામ સ્વરૂપે જે ફ્રેન્ચ અધિકારી હતો, ફ્રેન્ચ સેનાનાયક હતો બુસી, એ હારી ગયો. અલ્ટિમેટલી ફ્રેન્ચોની ભારતમાં તાકાત તૂટી ગઈ. હવે તો કે હજી મરણિયા પ્રયાસ ચાલુ છે યુરોપની અંદર. યુરોપની કામગીરી મિત્રો હજી ચાલુ છે. અંગ્રેજો બંગાળમાં કબજો કર્યો, પોકોકે ફ્રેન્ચ ઉપર કબજો કરી લીધો. અહીંયા આયરકૂટ છે એ વાંડીવાસના યુદ્ધની અંદર જીતી ગયો. બુસીની ધરપકડ થઈ ગઈ, બુસી જેલમાં વયો ગયો. હવે તો કે 1761 ની અંદર ફ્રેન્ચોને એમ થયું કે હવે આપણને ક્યાંય ભેગું નહીં થાય. હવે એક વસાહત આપણી પાસે બહુ સારી છે ને એ વસાહત એટલે પોંડિચેરી. કઈ વસાહત હતી? પોંડિચેરી. ન્યા અત્યારે હચવાઈને રહી. અંગ્રેજો ન્યા પીછો કર્યો તો આ ભૂકા બોલાવી દે, વાહે પડી ગયા. શું કર્યું તો કે પોંડિચેરી ફરતું ઘેરી લીધું. અંગ્રેજોએ પોંડિચેરી ઘેરી લીધું. ફ્રેન્ચોને બહારથી મળતી બધી સહાય બંધ. 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, આમ કરતા કરતા 8 મહિના કાઢ્યા મિત્રો. 8 મહિના સુધી સતત પોંડિચેરીનો ઘેરો કરેલો અંગ્રેજોએ ને ફ્રેન્ચો કંટાળ્યા કે ભાઈ હવે કરવું શું? કારણ કે બધી જરૂરિયાત જે છે, બહારથી જે વસ્તુ મળતી હતી એ બધી વસ્તુ મળતી બંધ થઈ ગઈ ને એના પરિણામ સ્વરૂપે હવે ફ્રેન્ચોએ બહાર આવવું પડે છે. ફ્રેન્ચો બહાર આવ્યા. અંગ્રેજો સામે હારી ગયા. અંગ્રેજોએ કબજો કરી લીધો, ગુમાવ્યું. પોંડિચેરીના છોતરા કાઢી નાખ્યા. માહે, કરાઈકલ, યનમ, પોંડિચેરી, ચંદ્રનગર, અહીંયા માહે વયું ગયું. માહે ગુમાવી દીધું. જો નામ એટલા માટે વારંવાર રિપીટ કરી છે કારણ કે 5 નામ તો તમારે યાદ રાખવા જ પડશે. માહે ઉપર કબજો ગયો.
એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ, આમ કરતા 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 હવે ફ્રેન્ચો બધું ગુમાવતા ગયા. અલ્ટિમેટલી દક્ષિણ ભારતમાં ફ્રેન્ચોનું વર્ચસ્વ સમાપ્ત. ફ્રેન્ચો નવરા થઈ ગયા. ત્રીજા યુદ્ધમાં ફ્રેન્ચો હારી ગયા. તો હવે હું ફ્રેન્ચોને માન નાખ્યા, ફ્રેન્ચોના ભૂકા બોલાવી દીધા, શું કર્યું શું? તો હવે એ વસ્તુ ઉપર બે દેશ નક્કી કરશે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. સપ્તવાર્ષિક યુદ્ધ કે જેનો અંત થતો હોય છે 1763માં. યુરોપની અંદર એક સંધિ થઈ કે જેને આપણે કહેશું પેરિસની સંધિ. પેરિસની સંધિ થઈ. પેરિસની સંધિની અંદર નક્કી કર્યું કે ભાઈ ફ્રેન્ચોએ જે ગુમાવેલા પ્રદેશો છે એને પાછા આપી દો. ફ્રેન્ચોને બધા પ્રદેશો પાછા મળી ગયા. ફ્રેન્ચોના પ્રદેશો પાછા મળ્યા. હવે ફ્રેન્ચો ઉપર એક નિયમ કે આગામી સમયમાં હવે ફ્રેન્ચો કોઈ જગ્યાએ નવો કિલ્લો બાંધી શકશે નહીં. કોઈ પણ પ્રકારની કિલ્લેબંધી કરવાની નહીં. અંગ્રેજોને જ્યારે ઈચ્છા પડે ત્યારે પોંડિચેરી આંટો મારવા આવશે, એ ચેક કરશે, અથવા તો અલ્ટિમેટલી એક આદેશ આપી દીધો કે આગામી સમયમાં હવે કોઈ પણ પ્રકારનું મોટું સૈન્ય પણ તમે ડેવલપ કરી શકશો નહીં. અલ્ટિમેટલી ફ્રેન્ચો હવે ભારતમાં માત્ર વ્યાપારી જ વધ્યા, બાકી વ્યાપાર સિવાય પોતાના રાજનૈતિક કાર્યો કોઈ કરી શકશે નહીં. તો આ રીતે યુદ્ધ થઈ ગયું મિત્રો પૂરું. ત્રીજો કર્ણાટક યુદ્ધ થોડુંક વધારે સહેલું છે. અહીંયા એક વાંડીવાસનું યુદ્ધ યાદ રાખવાનું. ત્રીજા કર્ણાટક યુદ્ધનો નિર્ણય પાછળ જવાબદાર પેરિસની સંધિને પણ મિત્રો યાદ રાખશે કે જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે થઈ હતી. સપ્તવાર્ષિક યુદ્ધ કે જે મહત્વનું કારણ કહી શકાય આ યુદ્ધ પાછળ. એ સપ્તવાર્ષિક યુદ્ધ એટલે ક્યાં થશે તો કે યુરોપમાં કોની વચ્ચે તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે. આ પણ મિત્રો ખાસ યાદ રાખશે. અલ્ટિમેટલી આ યુદ્ધ થઈ ગયું છે પૂરું. ઓકે, યુદ્ધ પૂરું થયું તો એનો મતલબ એવો થયો કે અહીંયા આપણા 3 કર્ણાટક યુદ્ધ થઈ ગયા પૂરા. ઓકે, 3 કર્ણાટક યુદ્ધ મિત્રો આ યુદ્ધ એક્ઝામ માટે ખૂબ મહત્વના છે. વાંચવા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એક રિક્વેસ્ટ હતી કે એક ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કીધેલું કે સાહેબ આ યુદ્ધ વાંચી છે પણ સારું મજા નથી આવતી, કોણ કોની અરે ડખો કરે છે, કોણ કોની અરે બાજે છે, સારી ખબર પડતી નથી. ને મિત્રો એટલા જ માટે ચાર્ટના ફોર્મેટની અંદર જ્યાં તમારી જે તકલીફ પડે છે એ મેં વચ્ચે મૂકેલી છે. તો ખાસ એ ચાર્ટ ઉપરથી જ તમારું આખો જે બેકગ્રાઉન્ડ જે ક્લિયર નહોતું થતું એ પણ મિત્રો અહીંયા થઈ જશે. કાકા ભત્રીજા અને શાળા બનાવીનું જે બીજા નંબરનું યુદ્ધ છે એને પણ તમે ખાસ કરીને ત્યાંથી ક્લિયર કરી શકશો. અને આ ટોપિક જો મિત્રો ખરેખર ખૂબ મજા આવેલી હોય તો મિત્રો લેક્ચરને લાઈક કરજો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કમેન્ટ બોક્સની અંદર આપજો. તમે એના આન્સર હું તમારા સુધી પહોંચાડીશ. ઓકે, ખાસ તો આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને સાથે સાથે મિત્રો બેલ આઇકન ઉપર ક્લિક ન કરેલું હોય તો બેલ આઇકન ઉપર ક્લિક પણ કરી લેજો. ઓકે, ફરીથી નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.